जंगल जंगल पार चली है पता चला है चलती पहन के फूल खिला हाय एक परिंदा है शर्मिंदा शावा शावा वाह वाह મસ્ત લાગે છે આ તું એકદમ ઢીંગલી જેવી તમે પણ એકદમ ડોરેમોન જેવા લાગો છો મસ્ત આ તો ડોરેમોન જેવો સ્વભાવ છે મારો બાકી આમ તારી લાઈફ માટે તો હું ડોરેમોન બની શકું કે નહીં બની જ શકો છો પણ ક્યાં હતા અત્યાર સુધી કેટલા લેટ આવ્યા ખબર છે તમને લેટ એટલે તું જાણે આમ કલાક પહેલા આવીને અહીંયા મારી રાહ જોતી હોય એવી રીતના વાત કરે છે આ પેલું નથી થતું ગુજરાતી ફિલ્મોની અંદર શું હા રામલો વાટ જોતો હોય ને પછી આવે પેલી એની જીવલી હા વાહ 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 આ જોવે છે તું ખરેખર હટવા ના દીધો મને આ તમારા લીધે છે ને આ બધું જોવાનું ચાલુ કર્યું છે એક્ચ્યુઅલી તમને આવું બધું બહુ ગમે છે ને એટલે તો હવે પછી મને ગમે એવું થોડુંક તમે પણ જોવાનું ચાલુ કરી દો જેમ કે સિરિયલો મારે નથી જોવી તારી સિરિયલો પ્લીઝ મહેરબાની કરીને આ માથાકૂટનું મને નહીં કહેતી આ સિરિયલો જુઓ ને તો તમને ખબર પડે કે લાઈફમાં કેવી પ્રોબ્લેમ્સ આવે તો કેવી રીતે કેવા મેકઅપ કરીને કેવા ડખા કરાય આ છે ને ઘરમાં દેરાણી જેઠાણીને સાથે કેવી રીતે ના બને એના ઉદાહરણ મળે સાસુ વહુના ઉદાહરણ તો ખાસ મળે અને એમાં પણ મોટા ચાંદલા કરીને કેવી રીતે તમે ડખો કરી શકો એ બધું એના મોઢા ઉપરથી જ ખબર પડી જાય જરૂરી નથી કે એમાંથી તમે આવું બધું જ નોટિસ કરો જો તમારે સાચા શિદ્દત થી તમે જોતા હોય ને શિદ્દત એટલે સાચા મનથી તમે મતલબ આવું બધું જોવામાં મન ને શિદ્દત પણ લગાવવી પડે તમે એ જો સાચા મનથી જોતા હોય ને સિરિયલ તો એમાં ઘણું બધું શીખવા પણ મળે છે હા એ વાત પણ સાચી હા ધાર્મિક સિરિયલો આવે જોવાની શરૂ કરાય બાકી સાસુ વહુની તો ના જ જોવાય બાપા બધી સિરિયલો સરખી જોઈ લે તો પછી સિરિયલ જોવાનું જ બંધ કરી દેવાય એમ તો કહું છું હવે તું શું કામ સિરિયલ ચાલુ કરો તો શું વાંધો છે તમને મેં તમારા લીધે આ ગુજરાતી મૂવી માટે ઇન્ટરેસ્ટ લીધો કે ના લીધો હા પણ તે લીધો તો લીધો હવે તને કઈ સિરિયલ વાળા પ્રમોશન ના પૈસા આપે છે આ તો ખાલી કહું છું એમ કે તું મારા ઉપર આટલી બધી આવી થઈ ગઈ છો એટલે બાકી હું શું કહું હવે લગ્નનો શું વિચાર કર્યો છે મતલબ જો હવે ઉંમર થઈ ગઈ કહેવાય અને આમ પણ તે અત્યાર સુધી મને ઘણા બધા બાનાઓ બતાવ્યા છે કે હમણાં થોડો સમય જુઓ પછી વાત કરીશ આમ તેમ ફલાણું ઢીકણું તો હવે મેં વિચાર કર્યો છે કે આગળ બધી વાત કરી જ નાખીએ તમારી એકદમ વાત સાચી છે પણ આ પહેલા છે ને મારે એક વ્યક્તિને તો વાત કરવી જ પડે પહેલા તો હું એ વ્યક્તિને વાત કરીશ પૂછીશ જાણીશ જોઈશ એ વ્યક્તિ જવાબ આપશે પછી હું તમને આગળ વાત કરીશ તો તું તારા ઘરના વ્યક્તિઓને વાત કરી લે એમાં શું વ્યક્તિ નથી બહારનું મતલબ બીજો પ્રેમ છે નાટક કરે છે અરે દેખો આપે છે મને તો મોટું બંધ જ છે હવે તો બોલવા દો ને મને તો કઈક બે શબ્દો મોઢામાંથી બોલવા દો એક વ્યક્તિને પૂછવું પડશે મતલબ એ વ્યક્તિ તમારા માટે ખાસ વ્યક્તિ છે અચ્છા તારી જાતને પૂછવું પડશે પણ ખરું કહેવાય મારા માટે થઈને તારે હજી તારી જાતને પૂછવું પડશે તમારી બેન દામિની મારી ફ્રેન્ડ છે કે નહીં મારી બેસ્ટ ફ્રેન્ડ અને વિચાર કરો પણ એમાં આ બધી બાબતમાં એને શું વચ્ચે નાખવાની જરૂર છે હવે મારી બેન તો અડધું મગજ છે મતલબ અડધું જ મગજ છે એને કઈ જાજુ મગજ નથી કઈ જુઓ દેવાંગ તમે છે ને એના વિશે આવું ના બોલતા તમારી બેન છે ને તો મારી પણ બેસ્ટ ફ્રેન્ડ છે અને હું મારી બેસ્ટ ફ્રેન્ડ માટે આવા શબ્દો નહીં સાંભળી લઉં ખરું કહેવાય બેસ્ટ ફ્રેન્ડ છે અને આમ પણ તારી આ અડધા મગજની મતલબ બેસ્ટ ફ્રેન્ડ ના લીધે જ તારું અને મારું પેચઅપ થયું છે મતલબ સાથે રહેવાનું બધું આપણું બધું નક્કી કરવામાં એ તો હતી બાકી કોણ હતું ભૂલી ગયા ને એ અડધા મગજ તે આપણું આ લવશિપ ચાલુ કરાવ્યું છે હવે શું કહું છું હવે આપણું બધું કન્ફર્મ જ છે તો પછી આપણે અડધા મગજનું કઈ જરૂર નથી દેવાંગ આવું ના કરાય મારી ફ્રેન્ડ છે મારે એમને વાત તો કરવી જોઈએ ને જો કાલ સવારે એમને વાત ન કરું તો એમને ખોટું લાગે કે જો આ બધું મેં ફિક્સ કરાવ્યું છે અને આ લોકો તો મને કોઈ વાત કરતા જ નથી અને તમારા પ્રત્યે પણ ખોટું લાગી શકે કે મારો ભાઈ છે કે આટલો બધો હેતલનું રાખે છે ને કે એમની બેનને તો ભૂલી જ ગયો આમ તો તારી વાત સાચી હે આ મસ્તી મજાકને બાજુ ઉપર મૂકીને જો વિચાર કરીએ ને તો નક્કી કરી શકાય કઈ વાંધો નહીં બેનની સાથે વાત કરી જો તું અને જો મને ટાઈમ રહેશે તો હું વાત કરી લઈશ એમાં શું થઈ ગયું હા હું કહીશ એ તને સામેથી ફોન કરશે જોજે અને બધી પરમિશન આપશે તમે ના કહેતા હું મારી રીતે વાત કરી લઈશ પછી પાછું એવું થશે કે જો હવે હેતલ ડાયરેક્ટ મને વાત નથી કરતી મારા ભાઈ થ્રુ મારી જોડે વાત કરવાની કોશિશ કરે છે જ્યારે તમે નહોતા ને
ત્યારે અમારા બંને વચ્ચે હરેક વાત શેર થતી હતી. હરેક વાત. વાવ, ગમ્યું મને. પાણીપુરી ખાવા જઈશું હવે? આવી બધી પંચાયતો રોજે રોજ પાણીપુરી ના ખવાય, લીવર ખરાબ થઈ જશે. અરે પાણીપુરી વાળો ભાઈઓ શું નાખે શું ખબર. કોની સાથે વાત કરતી હતી? મેં તને પૂછ્યું કે તું ક્યાં ગયો હતો, કોને મળવા ગયો હતો? ભાઈ તમે ક્યાં ગયો હતો? આ બધું તારે મને પૂછવાની શું જરૂર છે? સેમ ટુ યુ. આ બધું તારે મને પૂછવાની શું જરૂર છે કે હું કોની સાથે વાત કરું છું, શું કરું છું? તારો ભાઈ છું અને આમ પણ અડધા મગજના વ્યક્તિઓને જવાબ આપવા હું છે ને વ્યાજબી નથી સમજતો. એમ? હા બરોબર. એક કોલ રેકોર્ડિંગ સંભળાવ. મને ફોન આવ્યો હતો કે તું કોઈને મળવા ગયો છે. સંભળાવ. ફોન પણ કરી દીધો. હા તારી બેનપણી છે ને એક નંબરની ચાપલી છે, ચાપલી. આ બધી વસ્તુની જાણ તને કરી દે. કહી શકાય, કારણ કે એને ખબર છે કે મારો ભાઈ હમણાંથી મારી સાથે બહુ વાયડાઈ કરે છે. એને હમણાં કહીને આવ્યો, બધી વાતચીત કરી અમે લોકોએ. મેં કહ્યું કે હવે અડધા મગજની રાહ શું જોવાની હોય, આપણે આપણી રીતે નિર્ણય લઈ લઈશું. લઈ લેવો જોઈએ તારે, કારણ કે આ અડધા મગજની છે ને એના જ લીધે તું તારા પ્રેમને મળ્યો છે. હોશિયારી વાયડાઈ ના માર. આમ પણ હવે હેતલ તો મારા પ્રેમમાં પાગલ હતી. ના 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 ફોન નહીં. શેનું બ્રેકઅપ? હા કઈ બધું કઈ એવું કઈ થોડી ઈઝી છે કે ચાલો બ્રેકઅપ? બહુ ઈઝી છે. અમારી ફ્રેન્ડ ને છે ને હું કહીશ ને કે બ્રેકઅપ એટલે તારી સાથે બ્રેકઅપ કરી લેશે. સપના છે હવે. તો લાવ ને ફોન. અરે શું લાવ ને ફોન? ફોન આપી દે ને તો સાચા હું કહી દઈશ. એનું ઘર મેં જોયું છે, મારી બેસ્ટ ફ્રેન્ડ છે. નથી દેવો ફોન. ફાઈન, હું જાઉં છું એના ઘરે. અરે શું હું જાઉં છું એના ઘરે? ફોન આપું છું લે, પણ કઈ વાત નહીં કરે એમ કે? પ્રોમિસ આપ. પ્રોમિસ. હા ચલ. હું શું કહું છું, આપણે કે બહાર જવાનો પ્લાનિંગ ગોઠવવો છે, મૂવી જોવા જઈએ સાથે. એવું કે ને કે તારે મૂવી જોવા જવું છે અને એને ઘરેથી બહાર નીકળવા માટે તારે મારી જરૂર છે, એટલે કે એને ઘરે બારું દેવું પડશે ને કે હું દામિની સાથે જાઉં છું. બધી ચોખવટ ના કરવાની હોય. આટલું કહ્યું એમાં તારે સમજી જવાનું હોય. પણ તું છે કે આમ પછી જો આમ જો તારે અડધે સુધી સાથે આવવાનું અને પછી જતી રહેજે. ખાલી ઘરે બાનું જ બતાવવાનું છે. 2-3 કલાક તારી બીજી ફ્રેન્ડ છે ને પેલી શું નામ છે અંજલિની સાથે વાત કરતી હતી. આજકાલ આ અંજલિ સાથેની વાતચીત બહુ વધી ગઈ છે ને. જ્યારે હોય ત્યારે અંજલિને ફોન કરે છે. અને આમ પણ આ વખતના મહિનાનું બિલ મેં જોયું છે, ચેક કર્યું છે. અંજલિ સાથેના કોન્ટેક્ટ આમ બહુ વધી ગયા, એવું નથી લાગતું? મમ્મીને કહું કે તું શું કરે છે? હું શું કરું છું? શું હવે તારી બેનપણી સાથે મારે વાતચીત થાય છે તો ઓપન છે ને બધું. હા તો ઠીક છે ને, તો હું પણ મારી ફ્રેન્ડ સાથે વાત કરું છું. તને શું વાંધો છે? આ જો મારા લીધે છે ને હેતલ તને મળી છે. મારી ફ્રેન્ડ હતી એટલે કે છે એટલે. હા તો તારી ફ્રેન્ડ છે એટલે મળી છે તો હું ક્યાં તને ના પાડું છું. આ વારા ઘડીએ તું મને આ બધી વાતો સંભળાવ્યા ના કરે. વાયડાઈ નહીં કરવાની મારી સામે, સમજી ગયો? કે આમ ને તેમ ને તું તો અડધા મગજની છે ને આવું કઈ કર્યું છે ને તું જોઈ લેજે, બધાને કહી દઈશ. એમ તો અડધો મગજ તો તને હું પ્રેમથી કહું છું. જાણે જ છે ને તું આમ નાનપણથી આ બધી વસ્તુમાં જીદ જ કરે છે. જે વસ્તુ મારે જોઈતી હોય એ તારે પણ જોઈતી હોય તો ગમે ત્યારે જીદ કર્યા કરતી હતી. હા તો કઈ નહીં, ઠીક છે, ચાલ મૂવી જોવા આવીશ. હા પણ તને ખબર છે ને યાર, હું ફ્રીમાં કઈ કામ નથી કરતી. તો મતલબ તારા સગા ભાઈ પાસેથી પૈસા લઈશ? હું મારા સગા ભાઈ પાસેથી પૈસા લઈશ? પણ નહીં દે તારો ભાઈ. મારી પાસે કઈ છે નહીં અત્યારમાં. તો રેવા દે, નથી જવું મૂવી જોવા. એમ પણ હેતલને છે ને એટલે કે હેતલના ઘરે મારું નામ દઈ ને તો સૌથી પહેલા એને બહાર નીકળવા દે ઘરની. ખબર છે ને કે એના ઘરના મારા પર કેટલો વિશ્વાસ કરે છે. છેડી ફસાણી છે મારી એટલે. પણ તું પેલા મને એ કે હું તને પૈસા આપીશ એનું તું કરીશ શું? બોલ. તારે એ બધું શું કામ છે? હું એ પૈસાનું જે કરું એ શોપિંગ કરું કે કોઈને દાનમાં આપી દઉં કે કોઈ ભિખારીને આપી દઉં એ મારો પ્રશ્ન છે. હા એ વાત પણ સાચી. અંજલિ સાથે બહાર જવાનો પ્લાન બનાવ્યો છે ને તારી બેનપણી, તો પછી મતલબ એને બહાર જવું હોય તો કદાચ તને ફોન કરીને બોલાવતી હોય તો એટલા માટે પૈસા તો માંગતી હોય. મેં કહ્યું ને કે હું જોઈ લઈશ કે મારે શું કરવું છે પૈસાનું. તું પૈસા લાવ, એક કામ કર, આ વખતે નથી જોઈતા, જા. એટલે ફ્રીમાં તો હું કામ નહીં કરું. આ એક કામ કર, આ વખતે જે હું તારી હેલ્પ કરું ને એ જમા રાખ. જ્યારે જરૂર પડશે ને ત્યારે તારા પાસે માંગી લઈશ. એ બદલો.
નથી આપી. જા. બોલ. તો એક વચન આપી દે. વચન તો આપ્યું. લે ચલ, આપ્યું વચન. આપ્યું ને? વચનનું શું સસ્તું પડે. લે ચલ વચન લે. સારું, તે મને વચન આપ્યું છે અને વચન ઈ છે કે હું તારી પાસે જ્યારે જે વસ્તુ માંગુ ને તારે મને આપવી પડશે. તારાથી થાય એવી જ છે. વચન ઈ વચન, વાત પૂરી. શું થાય એવી છે? ડાયરેક્ટલી વચન કહ્યું કે આપી દીધું તો ગમે તે બોલી એ દેવાનું. તારી ભૂલ છે ને, તારે વચન ના આપવું જોઈએ. વચન તો વચન છે, વચન મળી ગયું મને. મારી વાત તો સાંભળ. અરે પડી જઈશ પણ ખરી છે આ જિંદગી પણ. હે ભગવાન, આ છોકરીનું શું થાય? આ પેપર ને હંધું અહીંયા એક હારે મૂકશે. મમ્મી હા, હું બહાર જઉં છું, થોડીક લેટ આવીશ હો. થોડી રાહ જો, ધરપત રાખ અને પોરો ખા. ક્યાં જવું છે શું તારે? કામ છે બોલો? શું કરવા બધું પૂછો છો મમ્મી? ખાલી ખોટું તમારા મગજનું દહીં કરો છો અને પૂછીને. એમ? હા એમ જ ને. બોલો શું કામ છે? પ્રેમથી મુકાય. તારે આને પ્રેમથી તારા સ્ટડી ટેબલ પર મુકાય. હો? કહી દીધું. સંભળાવવાનું હતું એ સંભળાવી દીધું. આટલું જ હતું ને તમારું? બસ શાંતિ થઈ ગઈ તમારા જીવને? ના, નથી થઈ. વાત કરવી જ તારી હારે. મને સમજ નથી પડતી તું કરવા હું માંગીશ. તું મને એમ કે તું આટલું એટલે કે આ શું કહેવાય, તારું ભણવાનું તારું આ બધું ચાલે છે બરાબર, પણ હવે તું લગ્નને લાયક થઈ ગઈ છો. થોડું ઘરનું કામ શીખ. આ તારા માટે કેટલા માંગા આવે છે. હવે મારે તને વડાવવાની છે. બસ ને મમ્મી, કરી દીધી ને સાવ નાનકડી એવી વાત. કેમ તમે મને- નાનકડી એવી વાત એટલે ખબર ના પડી? તમે મને આ ઘરમાંથી બહાર કાઢવા માંગો છો? વાહ મમ્મી વાહ. હવે હું તમને પણ નડવા મળી છું. કઈ વાંધો નહીં. મને એટલે મારા સિવાય કોને નડે છે આ ઘરમાં? તું એટલે એમ કે આ ઘર તો મને કઈ કહેવા નથી આવતું ને? બરાબર. આ ઘર પણ નહીં કે, ઘરની દિવાલો નહીં કે, ઘરનો સામાન નહીં કે. તમે એક જ છો જે મને કહો છો, મને હેરાન કરો છો. એ બોલી નથી શકતા ને એટલે નથી કહેતા. હું બોલી શકું છું. કદાચ ભગવાનને એવું કર્યું હોત કે તમે પણ ના બોલી શકત. ખતેડી. મમ્મી યાર વાગે છે. આ જોયું તમારો હાથ કેટલો ભારે છે? વાગે છે ને? આ નિશાન પડી ગયા, નિશાન પડી ગયા. તમે તમારી દીકરી સાથે આવી રીતે વાત કરો? આ જોઈ આવો બાજુવાળા સરલા આંટીને જોઈ આવો. એની દીકરીને હથેળીમાં રાખે છે, હથેળીમાં. હજુ 2 કિલોની જ છે સલા આંટીની દીકરી. હા, સલા આંટીને 17 વર્ષે છોકરી થઈ છે એટલે છોકરી કરે છે. પછી એ જ છોકરી 17 વર્ષની થશે ને ત્યારે સલા આંટી પણ કહેશે બેટા લગ્નને લાયક થઈ ગઈ છે, હવે લગ્ન કરો, ઘરેથી જાઓ. અને છે ને એ ડપોડ માને ચિંતા હોય, દીકરી ગરીબની હોય, અમીરની હોય કે ગમે એ હોય, એ સાસરે શોભે. સમજો? આ દીકરીને ઘરમાંથી કાઢવાની ન હોય, એને ઘરમાંથી વડાવવાની હોય. હા, એક કામ કરીએ. આ તમે છે ને મારું જોણ જોવાનું ચાલુ કરી દો, ફિક્સ પણ કરી દો. સાથે સાથે એ લોકોને શરત મૂકવાની. કેવી શરત પૂછો? કેવી શરત? આપણે બંને જશું. તમે પણ મારી સાથે મારા સાસરિયામાં આવજો. આમ જો આપણે માં દીકરી ત્યાં રહીને મમ્મી જલસા કરશું, જલસા. મોજ પડી જશે, મોજ. આ તમારા જમાઈને ઓલું કહેવાય છે ને કે દીકરી દઈને દીકરો લેવાનું, એવી રીતના આપણે છે ને બધી શરતો મૂકી દેજો. ઓ બેન, થોડી ધીરી પણ ને. આવશો ને? ધરપત રાખ ને. આવશો. તારી સાસરીમાં આવીને મારે શું કરવું? હા, આવશો ને વાડી. મમ્મી મમ્મી નહીં કર. તમને મૂક્યા વગર મારો જીવ કઈ રીતે ચાલે બોલો? હા, જો હું ખાલી બહાર જતી હોય ને તો પણ મારી કેટલી ચિંતા કરો છો, તો તમે તો મને છેક સાસરે વળાવવાની વાત કરો છો. પછી ત્યાંથી હું રોજ તો નહીં આવું ને તમારી પાસે. હા, ના આવે. દરેક દીકરીને મા બાપે સાસરે વળાવવાની હોય અને સાસરે જાય ને પછી પાછી કદીક મદીક વારે તહેવારે આવે. પણ આ તો દુનિયાનો નિયમ છે, એ દરેક મા બાપે નિભાવવો પડે. એટલે છે ને ગોળ વાત નહીં ફેરવ. મને ખબર છે આ બધી વાતમાં ફેરવીને છેલ્લે મને એમ કહેશે મમ્મી હું તો મજાક કરતી હતી, મારે તો લગ્ન કરવા જ નથી. હા, પણ મારે કરાવવા છે. ઘર જમાઈ તમારે મારી જોડે સાસરે ના આવવું હોય તો તમે ઘર જમાઈ ગોતી લો. ઓ ડફોડ. મમ્મી સારું રહેશે. મારે કાઈ સારું નથી કરવું. આપણે બધા સંપીને રહેશું. ભગવાન હેતલ તને મારે કેમ સમજાવી? તો શું કરવાની વાતો કરો છો અમારે જોડે? મને જવા દીધી હોત તો. જો મારે જવાની ઉતાવળ છે. જવા દઈશ. હા, તને બહાર જ જવું છે ને? થોડું ઘણું ઘરનું કામ કરતા શીખ. હા,
આ લોકો વાતો કરશે કે માએ કાંઈ ન શીખવાડ્યું અને હું એમ કહીશ કે મારી દીકરી ભણવામાં રહી. હજી તો મારે એન્જોય કરવાની છે. એન્જોય લાઈફ આમ એન્જોય કરીશ, પછી હું ઘરના કામ કરતા શીખીશ. મમ્મી શું કરવાનું છે? એન્જોય લાઈફની મજા લેવાની છે. જિંદગી માણસને એકવાર જ મળે છે. એ જિંદગીને હું જીવવા માંગુ છું ભરપૂર રીતે, સંપૂર્ણ રીતે. એમ જીવવું છે? જીવવું છે. હા જીવવું છે. ના ના, નથી જીવવું, નથી જીવવું, બસ નથી જીવવું. તમારો હાથ જોઈને જીવવાની આશા છૂટી ગઈ છે મારી. એમ ને? તો હવે લગ્ન કરવાની આશા જગાડો. હા હું જાઉં? ના, પહેલા તારી છે ને ચોપડીઓ મૂકીને આવ. યાર પ્લીઝ જવા દો ને. મૂકું છું. એમ દામિની સાંભળું છું. મારે દામિની બોલીને આગળ કઈ બોલશો કે પછી બસ ચૂપચાપ બેઠા જ રહેશો? આ તમને પહેલેથી જ એટલી શરમ આવે? શરમ આવે. અને એક વાત કરવી છે મારે તને, જે આજ સુધી નથી કરી. હા તો બોલો, હું સાંભળું છું. હા જો, આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હા, એ તું જાણે છે અને હું જાણું છું. તો બીજા કોઈને કહેવાનું હતું નહીં. કે આપણે નહોતું જાણવાનું કે બીજાને જાણી જવાનું હતું? પણ એક વાતનું મને બહુ દુઃખ છે. બોલો. પ્રેમ કરીએ છીએ એ વાતમાંય દુઃખ છે? હા. આ તો કહી દો. આ તારો ભાઈ દેવાંગ મારો ખાસ ભાઈબંધ છે, અને જો એને આ વાતની ખબર પડશે તો એ શું વિચારશે? ને શું ખબર પડવાની? હોશિયાર આ વધારે પડતો છે ને, હોશિયારી મારવા જાય છે. એને કઈ ખબર નહીં પડે. હું એની સામે વાત કરું ને તોય ખબર નહીં પડે. અને એને કોણ કહેવા જશે? હું કહેવાની છું. અરે તમે કહેવાના છો પણ તો આ કેવી તો રીતે ખબર પડશે? વિશ્વાસઘાત કહેવાય ને. શું વિશ્વાસઘાત? અરે કઈ નહીં. અને એમ પણ આમ ભલે ગમે એવો હોય પણ દિલનો સારો છે, એટલે મારી ખુશી માટે એટલું તો કરી જ શકે ને. હવે બુદ્ધિ વગરનાને શું ખબર. અચ્છા, શું ચાલી રહ્યું છે આ બધું? આ બધી વાતો પ્રેમાલાપની પ્રેમાલાપની વાતો? આ કોણ છે? ને શું છે આ? છે શું? સાલા આરામખોર, મારી બેન સાથે અહીંયા બેસીને તું આ બધી વાતો કરે છે, તને શરમ નથી આવતી? શું બોલે છે આ? શું સાંભળ્યું તે? તમે તો પેલી બુક્સ લેવા આવ્યા હતા ને, લઈ લીધી ને, તો હવે તમે જઈ શકો. બુક્સ લેવા તમે કોલેજની બહાર આવી અવાવરું જગ્યાએ મળો છો? મારી ફ્રેન્ડ છે ને અંજલિ, એને બુક્સ આપવાની હતી એટલે લેવા આવ્યા હતા. તારા ભાઈને ના રમાડ. હવે રેવા દે અંજલિ વાળી. હા તો તારી કોન્ટેક્ટ ડિટેલ્સ ની બધી માહિતી જોઈને ત્યારે બાજુમાં નજર ગઈ. અચ્છા, નંબર તો ભાઈએ જોયેલો છે. ત્યારે ખબર પડી કે આ ભાઈ અંજલિ બનીને તારી સાથે વાત કરતા હતા. અરે દેવાંગ, ના ના, તને જરાય શરમ ના આવી? હા, દોસ્તીના નામે તો તું કલંક જો યાર. ભાઈ હેતલનો ફોન આવે છે, જો વાત કરી લે. ભલે ને ફોન આવતો, હવે હેતલનો ફોન આવશે ને હું જોઈ લઈશ. હેતલના નામે બ્લેકમેલ કરવાની જરૂર નથી. અને આમ પણ આ બધા તમારા કાળા કારનામા છે ને આજે પકડાઈ ગયા છે. હવે જુઓ તમારા શું હાલ થાય છે. જુઓ અરે શું હાલ થાય છે. દેવાંગ, ભાઈ તું આવું કરીશ? તે મને જ્યારે કહ્યું હતું કે તું હેતલને પ્રેમ કરે છે ત્યારે મેં કેટલો સપોર્ટ કર્યો હતો તને. તમને બંને જણાને છે ને આ લોકોની વચ્ચે વાત કરીને બંનેના લગ્ન કરાવડાવી દઈશ. સાચું? સાચું નહીં, દિલથી કહું છું. આ જુઓ ને કેટલા સરસ મજાના બંને લાગો છો. અને આમ પણ મને શું વાંધો હોય, અશોક જેવો સારો કમાવ અને યોગ્ય છોકરો તને મળતો હોય તો. મને ખબર છે અશોક મારો ભાઈબંધ છે ને, આ બહુ મહેનતુ છોકરો છે. અને આમ પણ આ છે ને કદાચ હું ગમે એટલી મહેનત કરું ને તો પણ તારા માટે એના જેટલો સારો છોકરો તો ગોતી જ ના શકું. ગોતોય નથી ને? હા, ગોતેલો છે કે નહીં? હવે નથી ગોતો. હા તો જો ઓકે. ભાઈ, અને મને માફ કરજે. એક જ શરતે માફ કરીશ. બોલ, કઈ શરત પૂછ. કઈ? જ્યારે હું ફોન કરું ને તને ત્યારે તારે મારો પક્ષ લેવાનો. આના પક્ષમાં જરાય નહીં બોલવાનું. બોલ. આપણે પછી મળીએ. આની થોડી સર્વિસ કરવી પડશે. ના ના, શું મારી સર્વિસ કરવી પડશે? સર્વિસ તો તારી કરીશું હમણાં. ચાલ. એમ? હા તો જોઈએ ને કોની સર્વિસ થાય છે. શું કહેતો હતો મને? સગડતા નહીં. હે ભગવાન, આ છોકરી જલ્દી તૈયાર પણ નથી થતી. ખબર નહીં શું કરતી હશે અંદર. કામિની આંટી. અરે શું વાત છે, તું તૈયાર થઈને પણ આવી ગઈ? અને કે મારી છોકરી છે.
ટાઈમસર ક્યારે તૈયાર ન થાય બોલ. હા તો થોડી એને કંટ્રોલમાં રાખો. અમારા મમ્મી જુઓ મને કેટલી કંટ્રોલમાં રાખે છે, વહેલા જગાડી દે છે. તો કઈ મશીન થોડી છે તો કંટ્રોલમાં રાખવાનું હોય. મારી દીકરી છે. આ તો ઠીક છે હું બોલું છું કે ભાઈ એ નથી વહેલી ઉઠતી, એનો મતલબ એવો નથી કે કંટ્રોલમાં રાખવાનું હોય. આંટી કાંઈ કંટ્રોલમાં ન રાખાય. અને સ્પ્રિંગને જેટલી દબાવો ને એટલી જોરમાં ઉછળે. તે સ્પ્રિંગ નથી કે તમે એવી વાતો કરો છો. માણસ છે માણસ. તું તારી મમ્મીના વિરુદ્ધ તો કાલ બોલતી હતી, આજે પાછી તારી મમ્મીનું સારું બોલે છે. હું કોઈ દિવસ મારા મમ્મીના વિરુદ્ધ બોલી જ ના શકું. મારા મમ્મી તો એટલા બધા સારા છે ને તમારી જેમ કે વાત નહીં પૂછો. દામિનીને બોલાવો ને, બહુ લેટ કરે છે. બહુ લેટ થાય છે. આવતી હશે બેટા 5 મિનિટ. બધા લોકો બોલે દામો એ દામો બસ 5 મિનિટ. જો મારી છોકરી ડાઈ જ છે ભાઈ. આ તો હું આમથો ખીજાવું છું. એમાં તારે કઈ બોલવાની જરૂર નથી. હા 5 મિનિટમાં છે ને હું છેક દિલ્હી પહોંચીને પાછી અહીંયા આવી જાઉં તોય. અને મારો છોકરો છે ને દેવાંગ એક નંબરનો ડાયો ડમરો છે. ટાઈમ ટુ ટાઈમ રેડી થઈ જાય. મારી છોકરી જરાક ઢીલી છે, મતલબ ઠંડી છે એમ. તમારી ઉપર ગઈ છે એમ કહી દો ને. હા જા. શું થયું બેટા? કઈ નહીં. રેડી? ક્યારની આવી ગઈ છું. ટાઈમે આવતી હોય તો વહેલી શું કામ આવે હા છે? તો ટાઈમે જ આવી છું. તું મોડી પડી છે. અરે બસ આ વહેલી આવી છે કે તું મોડી છે? હા હા હું મોડી છું. આ 5 મિનિટ અહીંયા બેઠી ત્યાં તો તમે એના ઘોડે ચડી ગયા. હમણાં ભાઈ આવશે, ભાઈ મારું કઈ બોલશે અને તમે ભાઈની સાઈડ લેવા લાગશો. હા તમને તો છે ને ભાઈ જ વાલો લાગે છે. મમ્મી આખો દિવસ ઘરે હું કામ કરાવું છું, ભાઈ નહીં. તો બધા બહારના કામ બી ભાઈ જ કરે તારો, એ ભૂલી ગઈ છે? હવે એ તો છે ઘરમાં, એટલે ઘરમાં રાખવો પડે છે ને આપણે. કેમ બાકી તો પડે છે એટલે? એટલે ઘરમાં આપણે એને રાખીએ છીએ એટલે. બાકી તો ભાઈ ના હોત તો હું તો બહારના કામ પણ કરી નાખત. એની છે ને આમ પણ કઈ જરૂર નથી. હું તો કહું છું કે ભાઈને છે ને આપણે વિદેશ મોકલી દઈએ. ઓહ ના ના મતલબ એ તો મેડમ 10 વાગે ઉઠે 11 વાગે ઉઠે ને ભાઈ ન હોય તો પછી હું ઠંઠન ગોપાલ. આંટી મારે શું કરવાનું? આંટી હું શું કહું છું તમને, આ દામિની કહે છે ને એની હરેક વાત નહીં માનવાની. કેમ? ક્યારેક દામિનીની વાત કેમ મારી છોકરી છે હું વાત માનું ન માનું તારે શું? ખોટી પણ હોઈ શકે છે. જુઓ હવે વિદેશ જવાનું છે ને એટલું બધું સરળ નથી હોતું, સહેલું નથી હોતું. એટલા માટે દેવાંગ અહીંયા છે ને બરાબર જ છે. વિદેશ દેવાંગને ના મોકલાય. તું મારા છોકરાનું નામ ન લઈશ. હા સાંભળી લીધું? તું મારા ભાઈનું નામ ના લઈશ. બસ કર ને હવે તું. મમ્મી એમ પણ આ ભાઈ જતો રહેશે ને તો ગમશે નહીં ને. ક્યાં જતો રહેવાનો છે ભાઈ? તમને ગમશે નહીં એમ કહે પણ છે. ભાઈ ક્યાં જવાનો છે? વિદેશ એટલે વિદેશ મોકલી દઈએ તો ગમશે નહીં પણ ને. આઉટ ઓફ કન્ટ્રી મોકલાય જ નહીં ને. પણ હું નથી મોકલવાની. પણ તારે મારા છોકરાની કેમ પંચાયત છે આટલી બધી? તું શું કામ બોલે છે દેવાંગ વિશે અહીંયા? પંચાયત નથી કરતી હું, ખાલી જસ્ટ વાત કરું છું. મારા છોકરાનું નામ તારા મોઢા પર ન આવવું જોઈએ. મમ્મી બોલો. ગાડી લઈને અહીંયા સુધી મને લેવા આવી છે કોલેજ જવા માટે. પૂછો મેડમ ને કોલેજ બેગ ક્યાં છે? કોલેજ બેગ ક્યાં છે તારી? ગાડીની ડિક્કીમાં પડી છે. બેગ ડિક્કીમાં આવતી હશે કઈ? આવી જાય આંટી આવી જાય. તમે ટેન્શન ન કરો. હવે જેને કોલેજ ભણવા જવાનું હોય એના માટે છે ને આ બધું. હવે એને હોય શું, એક બુક લઈને હાલતી થઈ જાય છે. એમાં તો જો લટુડા ફટુડા કર્યા છે કોલેજમાં જવા હા તો આ તમારી છોકરીએ કર્યા જ છે ને. એ તો એને વાળ ખુલ્લા જ રાખ્યા છે. એને ક્યાં લટુડા ફટુડા કર્યા તે અને જો. એમ પણ મેં તો વાળ સીધા કરાવ્યા છે કે નહીં એટલે. બસ હવે ચલો જવાબ. મમ્મી હું ડ્રેસ પહેરીને જાઉં છું હો. જો હા તું તો બહુ સંસ્કારી દીકરી છે. અને તું? મમ્મી તમે એક કામ કરો ને, ગેસ ઉપર છે ને હું ચા મૂકીને આવી છું. તું જરાક લેતા આવશો અમારા બંને માટે. ઓહ, ચા પીને college ચા તો જાઉં. તારે લાવવાની હોય ને. આંટી તમારે ના જવાનું હોય. આટલી મોટી જવાન દીકરી ઘરમાં હોય ને તમે કામ કરો. મારા ઘરે જુઓ બધું જ કામ હું જ કરું છું. મારા મમ્મીને હું ચિંતી નથી. પણ હું કેમ ન કરું? મારી દીકરી છે, હું એને ચા શું નાસ્તો પણ આપું. તને શું? માથે બેસાડે. હા બસ એમ. અહીંયા બેસાડે. મારા છોકરાનું નામ ન લીધી, સમજી ગઈ? અને કહી દેજે. હા મમ્મી તમે ચા લઈને આવો. સીધી રહેજે. ये तुम्हारी आंखें किसको ढूंढ रही है? જો દામિની ક્યાં છે? દેવાંગ ક્યાં છે? તું જેને ગોતે છે ને એ ઘરે નથી. ઘરે નથી એટલે ક્યાં ગયા છે? મને કીધા વગરના ક્યાં જતા રહ્યા? મમ્મી હા શું હતું? કઈ નહીં અમે લોકો આંટી તમે તો ચા લેવા ગયા હતા તો પાછા કેમ એમને માં પણ આવ્યા? આ કોને ગોતે છે? મેં સાંભળ્યું કઈક. આ કોને ગોતે છે? ના ચાલ ને, તું ચાલ બોક્સ ને. ગોતવાની વાત કરતી હતી. હું બેગ લઈને આવું, મારો ફોન લેતી આવું. હા મારે એક ફોન હા, આવ્યો તું છે. પણ તું ફટાફટ આવજે. હા દામિની, હા દર વખતનું થયું છે તારું. આ લેક્ચર છોડીને અહીંયા તારે અશોકને મળવા મને લાવવાની શું જરૂર હતી? તું એકલી આવી હોત તો? કેમ તું આવી તો દુબળી પડી ગઈ? હા દુબળી પડી ગઈ. આ લેક્ચર
ચાલુ લેક્ચરે કોણ આવે એને મળવા? રેવા દે આ ભણેશ્રીની દીકરી એવી રીતે વાત કરે છે જાણે કોઈ દિવસ કોઈ લેક્ચર મિસ જ નહીં કર્યો હોય, ભણવામાં તો ટોપ કરતી હોય. અને એક મિનિટ આ ભણીને તું ક્યાં ઊંધી વળી ગઈ? હા, એ જે હોય તે, પણ આ લોકોને ખબર પડશે ને, મારા મમ્મીને ખાસ કરીને, તો મને મારી નાખશે. તારા મમ્મી જેવી મારી મમ્મી નથી કે તારા મમ્મી તને બધી વાતમાં સપોર્ટ આપે છે, મને મારી માં નથી આપતી. મેડમ ઠીક છે, કાંઈ વાંધો નહીં. હવે જ્યારે મારા ભાઈને મળવાનું થશે ને ત્યારે હું પણ કહી દઈશ કે હું નહીં આવું, તમે બંને મળી લેજો. મારા ઘરેથી પણ મને નથી આવવા દેતા, મારે લેક્ચર છે. દામિની, જો હું તો તું ખાલી મારી ફ્રેન્ડ છે એટલે સાચી સલાહ આપું છું. હું પણ તને સાચી જ સલાહ આપું છું ને કે તું જાતે મળી લેજે. હો, મારે છે ને આવો ટાઈમ પાસ નથી કરવો. એટલે એમ કે તું તારી ફ્રેન્ડને સપોર્ટ નહીં આપે એમ ને? એટલે એમ કે તું તારી ફ્રેન્ડને સપોર્ટ નહીં આપે એમ ને? જો આ મારા ડાયલોગ છે ને, મને નહીં માર. ઊભી રહે ને હવે છાની માની, ક્યારની બક કરે છે. હા તો ક્યારનો આ અડધી કલાકથી તારા અશોકનો વેઇટ કરીએ છીએ. મારો દેવાંગ આવી રીતના વેઇટ નથી કરાવતો કોઈને. બિચારા કામમાં ફસાઈ ગયા હશે, આવતા હશે. હા, બિઝનેસમેન છે ને બહુ મોટા, નહીં? તમે અહીંયા ઝઘડો કરો છો, હું ક્યારનો ન્યા રાહ જોતો તો. અત્યાર સુધી ક્યાં હતા તમે? આ ક્યારની બચારી તમારી વગર અધૂરી થઈ જતી હતી. તું છે ને બોલવામાં થોડુંક ધ્યાન રાખ. એટલે ઈ જીવ હોય ઈ બહુ સિસ્ટમથી ને શિસ્તથી બોલે છે ને? હા તો એ તો બિચારા છે જ પહેલેથી. ઓહ, બસ બસ, આ તારા નાટકો તારી પાસે જ રાખ. પત્યું તારું. હવે મૂંગી રહીશ તો હું વાત કરું. આ કેમ છો તમે? બસ સારું છે. તને કેમ છે? હું પણ એકદમ મજામાં, ટીકડે ટીક. ઓહો, હું રસ્તામાં આમ કબાબમાં હड्डी બનું છું તો સાઈડમાં જતી રહો. જો તું કબાબમાં હड्डी હોત ને તો તને લઈને જ ના આવત. હા, છાન માની ઊભી રહે. હું પણ તું ભાઈને મળવા જા ત્યારે આવી રીતે ઊભી રહું છું ને. ચલો. દેવાંગા જ નથી આવ્યો લાગતો. હા, એ બહાર ગયો છે. મને એવું કહ્યું છે, પછી કોઈ બીજાને કઈ અલગ કહ્યું હોય તો મને નથી ખબર. એટલે તું કેવા શું માંગે છે? એટલે એમ કે કદાચ તને પછી મળવા આવે તે મને તો એવું કહ્યું છે કે હું રાત સુધી ફ્રી નહીં થાઉં. હા તો આવશે, કોલ મેસેજ આવશે. અને આમ પણ મારા દેવાંગ છે ને મને કીધા વગર ક્યાંય ના જાય. મને કીધા વગર એક કામ પણ ના કરે. પાણી પણ નથી પીતા, પાણી પણ. અમુક લોકોની જેમ નહીં 10 કલાક. એટલે તું જ્યારે હોય ત્યારે ફોનમાં કહેતો એક વાંધો નહીં, તમ તારે પી લ્યો પાણી, એવું જ હતું એમ ને? હે? હા, એવું જ હતું. તમારી જેમ તો નહીં ને. આ અડધી કલાકથી બચારી મારી બેન દામુ વેઇટ કરે છે, પણ તમે તમારો તો કઈ અત્તો પત્તો જ નહોતો. એક કામ કરો, આપણે છે ને કાલથી તલવાર લઈને આવશું. બાધું છે તો તલવાર લઈને આવીને ધારે ઉડાડ દઈ. હા, બરોબર છે. એકબીજાના ગળા કાપી નાખે ને એટલે પછી બાંધવાની ઉપાધિ જ નહીં. બરાબર છે. હું કહું, મને છે ને બહુ ભૂખ લાગી છે, તો આપણે નાસ્તો કરવા જાવી. હા, હું ખાશું. મારે તો સેન્ડવિચ ખાવું છે. તું રહેવા દે, તું હું ખાઈશ? મને પૂછ્યું મને. હા, જો જીજાજી, આ તો ખોટી વસ્તુ છે તમારી. મારી વાત સાંભળ. તમારી વાત શું સાંભળું? આ મારી બેનને. અને એક મિનિટ, જીજાજી કેવી રીતે? હવે તું મારા ભાઈ સાથે લગ્ન કરીશ તો તું મારી ભાભી થઈ ને? થયા તો નથી ને હજી લગ્ન. થશે ત્યારે. અત્યારે તો નણંદ થઈશ ને. તો નણંદ એટલે કે નણંદ મારા હસબન્ડ ને જીજાજી ન કે. હા તો ભાઈ, બસ ભાઈ શ્રી. શાંતિ થઈ ગઈ? જીવન કુમાર. જો દામિની, તું મગજનું દહીં ન કર. હું જાઉં છું લેક્ચરમાં. તારે આવવાનું છે? ઠીક છે, તો અમે બે એકલા નાસ્તો કરી આવશું. નાસ્તો કરવા તો જા લેક્ચરમાં જા. ના, ચાલશે, વાંધો નહીં. આઈ સપોર્ટ યુ. સપોર્ટ યુ? તો ચાલો હવે. ચાલવું નથી હજી, એમ જો હું કહું. આ બચારા કઈ બોલી જ નથી શકતા. નહીં, આ હું શું બોલું. ત્યાંથી તમે શું છો એકચ્યુઅલી એ કહી દેશો? ખાલી શાંતિ રાખની. અલે બોલો અશોક, તમે બોલો. હું એને મોઢું બંધ રાખું. કાલ ઇંગ્લિશમાં કાક મેસેજ મોકલ્યો તો એ કઈ સમજાણું નહોતું. આઈ એવું કાક હતું. આઈ લવ યુ હશે. આઈ ફી ના, ઈ તો આવડે હવે. આને હવે TTL એવું લખેલું કઈ હતું? હા, ટોક ટુ યુ લેટર એવું લખ્યું તમે શોર્ટ ફોર્મ માં. શીખો કઈક શીખો. આ લગ્ન આમની જોડે કરવા છે, પછી ઇંગ્લિશ જ બોલશે આ અમારી શીખવાડી દે. હેવો તું ઉપાધિ કરમાં. આઈ લવ યુ નો રિપ્લાય તો આપે છે ને કે ઈ તે પછી ઉપરથી જ જતું હશે. આપણે બે જઈએ ને ઉભા રહી. ચલો. ના ભૂખ લાગી? ના ઉભી રહે. તો મોર થઈ. એ હે મારી રે, આ ઘરના કામ મોકલતા નથી. ઓ મારી રે કમર. અરે પણ આ તું કેટલું કામ કરી હવે? જ્યારે હોય ત્યારે બસ કામ કામ કામ. આવલી જવાન સોડી છે એને કંઈક શીખવાડ ને. હું શીખવાડું? તમારી સોડીની તો તમે વાત જ ન કરો.
એને શીખવાડવાની વાત. હે ભગવાન, માથે પડી છે માથે, કાંઈ સાંભળવી તો જોઈએ. અરે હું સાંભળવી જોવે તો એ માથે પડી છે હું એને તું કાલે સવારે હારે મોકલી તો હું તું ભેગી જાય જા. અરે જરીક છે ને તારે ડારો રાખવો પડે, ગુસ્સો કરવો પડે કે આપણી દીકરી છે એનો મતલબ એમ થોડું કે એને પંપાળી નાથાળ ઉપર રાખવાની હોય. પંપાડતી નથી ને હથેળી પર નથી રાખતી. તમને ખબર છે, તમને કદાચ કહીશ ને તો તમને વિશ્વાસ નહીં આવે. અરે રોજ એને કહું છું કે ઘરના કામ કર, આ કોલેજેથી સીધી ઘરે આવ, પણ તમારી દીકરી એકની બે નથી થતી, મારી કોઈ વાત નથી માનતી. અરે એને તો છે ને આ તો મારી માં છે ને એ કાંઈ થોડી મને વધારે કહે. અરે તું એને ખીજાય ને તો એને અમુકનું સારું લાગે એ કે ઓ હા મમ્મી તો ખીજાયા કરે. હવે એને સરીક જરીક ગુસ્સો થઈને લાલ આંખ કરીને આપણે કહેવું પડે. ગુસ્સોય કરું છું, લાલ આંખે કરું છું, એને અંધુય શીખવાડું છું. કહું છું કે આમ ને આમ કરીશ ને બેટા તો કાલે કાંઈ નહીં આવડે, આ માવતર છે તો શીખી લે. પણ નહીં, એને શીખવું જ નથી. પછી હું કાંઈક એને કહું ને તો એને લાગે ખોટું સમજ્યા. કારણ કે મેં તો છે ને મારી દીકરીને કોઈ દી આજ સુધીમાં કોઈ દી કાંઈ કીધું નથી. પણ હવે તો એ મોટી થઈ ગઈ, જવાન થઈ ગઈ, કાલ સવારે કંઈક હારે વળાવવી પડશે. અને ત્યાં જો કંઈક ફરિયાદ આવે ને અને ત્યાં જો કંઈક એને એ કંઈક બોલે અથવા ઓલા કંઈક બોલે કામ ન કરે ને, આમ જો કામ કરે ને એ સૌને ગમે, કામ ન કરે ને કોઈ જ ન ગમે. એટલે ત્યાં કામ ન કરે તો કોઈ દિરાણી હોય, જેઠાણી હોય કે નળંદ હોય એ બોલવાની તો છે જ. અને એ બોલે એટલે આપણને તો ખબર છે આ આપણી રાજકુમારી કંઈ ઝાલી રહી એમ છે. એ સામે લવારી કરે, ખબર છે કે આપણી રાજકુમારીનો જ વાક છે, પોતાનો વાક છે, છતાંય સામે બોલે એટલે ઘરમાં ઝઘડા વધે. અને ઝઘડા વધે એટલે એનું પરિણામ કંઈ સારું ન આવે. ખબર છે મને, હંધી ખબર મને પડે છે. પણ તમારી દીકરીને કોણ સમજાવે? આ ભણવા જાય અને પછી ઓછું પડે છે ત્યાં એની પેલી ફ્રેન્ડ નથી દામિની, એના ઘરે જઈને પડી હોય છે. પછી કાંઈ કહીએ તો આ રડવાનું ચાલુ કરશે, કહેશે હા હું થોડા દિવસ અહીંયા છું, કાલે ઉડીને સાસરે જઈશ, પછી કોણ તમે કોને કહેશો? અરે એવું એવું બોલે છે ને કે વાત ન પૂછો. દામિનીને એને કંઈ શીખવાડતા નહીં એના ઘરના સભ્યો કોઈ. એને તો કહેવું જોઈએ ને કે આપણે છે ને આવી રીતે ન રહેવાય, ઘરમાં હરખી રીતે રહેવાય અને આપણે છે ને ઘરનું કામ કરતા શીખાય. પહેલાં પ્રથમ તો છે ને બાય હોય ને પછી દીકરી હોય કે એ દીકરી મટીને પછી સ્ત્રી બને, એને છે ને ઘરનું કામ વ્યવસ્થિત આવડવું જોઈએ. અને દીકરો હોય તો એને બહાર છે ને કમાતા આવડવું જોઈએ. બસ આ બે મહત્વના પાસા હોય ને અને એને ક્યાંય જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. જુઓ, મને છે ને બહુ થાક લાગ્યો છે. તમારી વાત સાચી છે, પણ તમારી દીકરી મારા કહેવાથી રોકાતી નથી. એટલે હવે તમારે એને બે શબ્દ કહેવા હોય ને તો કહેજો. મહેરબાની કરીને મને ન કે કરો કે આમ કેમ નથી કરતી ને પેલું કેમ નથી કરતી. અરે કંટાળી ગઈ છું. આજે આવે ને એટલે બે શબ્દ કહેજો એટલે એને ખબર પડે માં કે હું છે વાત. હું કઈને થાકી ગઈ, 17 વાર કીધું છે પણ મારી વાતને ક્યાં પલ્લે પાડે છે. હા પહેલાં હું એને કહેતો સમજા, ડારો દેતો રહે તો તું જ મને એમ કહેતી કે ના ના હવે એને હું બિચારીને ડારો જોશો, બિચારી દીકરી છે, નાની છે, હવે નાની કરતાં કરતાં મોટી થઈ ગઈ ત્યારે હું તને કહેતો હતો ને હા હારે વળાવી પડશે ને. તમે સાચા છો, હા તમે સાચા છો. આ નાની હતી ને ત્યારે હું તમને ટોકતી હતી કે નાની છે એને રહેવા દો, કાંઈ બોલો નહીં. પણ હવે મને ખબર છે કે નાની નથી રહી, આનું કાંઈક કરવું પડે. તો હવે છે ને તમારે જે કરવું હોય ને એ કરો. તમારે એને આજે જેમ વળવી હોય ને એમ વળી લેજો. કારણ કે એ આવે ને એટલે બે શબ્દ એને કહેવાના જ થાય છે. હું કંટાળી ગઈ છું. આ એના ચોપડા જેમ તેમ પડ્યા હોય, કપડાં જેમ તેમ પડ્યા હોય, એનો રૂમે મારે સાફ કરવાનો અને રસોઈમાં કાંઈ નથી આવડતું. જો સોડવો છે ને આ સોડવો એ નાનો હોય ને ત્યારે એને જેમ વાળો ને એમ વળે. પછી સોડવો મોટીને મોટું ઝાડ થાય ને પછી એને વાળવા જાવ ને તો એ ભાંગી જાય, એની જેમ થાય. હવે આપણી દીકરી છે ને મોટી થઈ ગઈ, હવે કાંઈ એને ડારોય ન દેવાય અને કાંઈ વધારે પડતું કહેવાય હોતે નહીં એને. એટલે પહેલાં હોય ને આ બધું પહેલાં એને પઢારવું પડે છોકરાને હોતે. મને ખબર છે કે આ પાકી માટી એક ગળા ન બને, એ મને સમજ પડે છે. પણ હું ખોટી તમે લપ કરો છો. હવે જે છે એને સુધારવાનું છે. તમે આવીને મને હંભળાવ કરો તો બે શબ્દ તમારી દીકરીને કહો ને. પહેલાં કહેતા હતા એમ અત્યારે કહો. હવે પહેલાં મને એમ હતું કે નાની છોકરી છે, સ્કૂલમાં જાય છે, અત્યારથી કામ નથી કરાવવું. હવે મારી ભૂલ જે થઈ ગઈ, એને વાગોડશો નહીં, એને સુધારો. જો કે એમ તારું નહીં મારો વાક જ હતો. હું હાથે કરીને પાછો કાંઈ કહેતો હોય નહીં સમજ્યા. તું કહેતી મારે એટલું જ જોતું હોય પણ ત્યારે મેં બહુ લાંબો વિચાર ન કર્યો. પણ હવે તો તારી હાલત હું જોઉં છું ને એટલે મને એમ થાય છે હવે તું હમણાં કેટલું કામ કરી. એક તો તું બીમાર રહે, કમરનો દુખાવો, એમાં બધા ઘરના કામ કરવા. એટલે હું તને કહું છું કે એ દીકરીને કરે. પણ હવે આપણી દીકરી એમ છે, એને એમ નહીં થતું હોય કે મારી માં બીમાર છે તો હું થોડુંક કામ કરું. હા ખાવું તો જોઈએ જ.
એને થાવું તો જોઈએ જ, પણ ક્યારે થશે ખબર નહીં. થાય તો સારું. આને મૂલી મિત્ર છે, ફ્રેન્ડ, એ કઈ ઘરના કામ કરે છે? કોને ખબર. છેલ્લી 15 મિનિટથી તારી સામે તારા મા બાપ બેઠા છે, પણ આ મોબાઈલમાંથી ડોકું કાઢીને મા બાપ સામે જોવાનો તારી પાસે સમય નથી. જોઈ લીધું બસ. જોયું તમે? હવે જવાબ આપો. મારી આગળ તો બહુ ઉછળતા હતા, હવે એને જ કયો. આમ જો હેતલ, તું થોડે ઘરનું કામ કરતા તું શીખ આવો. તારી મમ્મી આ ઉંમરે તારી મમ્મી કામ કરે છે, તને ખબર છે એને બીમારી છે, કમરનો દુખાવો છે, છતાંય એ કામ કરે છે, તો તને એમ ન થાય કે હાલો હવે હું થોડોક એનો હાથ એના મદદ કરું એમ? પપ્પા હું ઘરનું કામ કરાવું જ છું, નથી કરાવતી મમ્મી. શું કરાવે છે? બધું જ કામ. જા જા હવે જુટ્ટી, તારા પપ્પાને ખબર છે કે કોઈ કામ નથી કરાવતી. એક વાત કહું, આ પ્રયાગરાજ હાલે છે, તમારે બંને જવું છે ત્યાં? તું કામ કરે છે થોડાક દિવસ. પ્રયાગરાજ મારે ક્યાંય નથી જવું, સમજ્યા? પપ્પા 144 વર્ષ પછી ભલે ભલે 144 વર્ષ આવ્યા. પપ્પા આમ જો જવાય, આ નસીબ વાળા હોય ને ઈ. તારા બાપાને સલાહ આપવાને રહેવા દે ને. હા, તારા બાપાએ દુનિયા જોઈ છે, એમને તું શિખામણ આપીશ? હા તો બોલો, શું શિખામણ આપવાની તું છે? આ કામ છે ને એ થોડુંક થોડુંક કરતા શીખ. કાલ સવારે અમારે તારે લગ્ન કરવા પડશે, સમજ્યા? અને પછી તું ત્યાં હારે જાય, અને હારે જઈને તું આમણે આયક જેમ રે એમ જ તું ત્યાં રહેવાની છો. જુઓ પપ્પા, આ છે ને આ લગ્ન કરવાની ઉતાવળ ના કરો તો સારું છે. હજી તો મારે એન્જોય કરવાના દિવસો છે, તો હું એન્જોય કરી લઉં ને, પછી સમય આવશે ત્યારે કામ કરી લઈશ. જે ટાઈમે જે કરવાનું હોય ને એ કરવું જ પડે, હા સમજ્યા? તો આ ટાઈમ મારો એન્જોય કરવાનો છે ને, તો હું એન્જોય કરું છું. એન્જોય બસ કરવાનો તમે જ ટાઈમ કીધું. હવે એન્જોય કરવાનો ટાઈમ હવે વયો ગયો, સમજ્યા? હા, 1 વર્ષ છે હવે તારી પાસે, કારણ કે આપણે હવે તારો ચાંદલો કરીશું, સમજ્યા? એન્ગેજમેન્ટ કરીશું, અને પછી 1 વર્ષ પછી તારા લગ્ન કરવામાં આવશે. એટલે 1 વર્ષ છે તારી પાસે, એમાં હું એમ કહું છું કે બધું શીખી લે, ઘરનું કામકાજ. હું ન શીખું તોય ચાલે એમ છે. પૂછો કેમ? પૂછો કેમ? તારી પાસે જવાબ જ હોય હાજર, વકીલ જેવું. જો વસ્તુ એવી છે કે મમ્મીએ જ્યારે મને આ વાત કરી હતી ને ત્યારે મેં મમ્મીને મસ્ત આઈડિયા આપ્યો હતો. મમ્મી કહેશો? આ તમારી દીકરી ઘર જમાઈ લાવવાનું કે છે, નહીતર છે ને મને એના સાસરે લઈ જવાની વાત કરે છે. બસ 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 બંધ કર ને, કેટલી વાર કહ્યું જો હતું. એટલે જ હું કામ નથી કરતી. આ કામ કરું ને તો અહીંયા ને અહીંયા મમ્મી મને પતાવી દે એમ છે. લાડ એને પતાવતા નથી, તને એટલા બધા લાડ કરે છે ને કે તું છે ને હવા બગડી ગઈ છો, કાંઈ આવડતું નથી તને. પપ્પા ઘર જમાઈ ગોતી લો ને, પછી આમ જો આ તમારે જે કાંઈ પણ બળિતરા છે ને બધી જતી રહેશે. ઘર જમાઈ આવી ઘર જમાઈ છે ને બજારમાં રસ્તે નથી મળતા. હા, હું ઘર જમાઈ બનવા તૈયાર છું. બંધ થા એકની એક વાત કરતી. આ સાસરે જવાનું છે એટલે જવાનું છે, એમાં કે તને ઘર જમાઈ લાવીને અમારે ઘરમાં ઘરને છે ને જમાઈ વાળું નથી બનાવવાનું, દીકરીને સાસરે જ વળાવવાની છે. એટલે સવાલ નહીં કર ખોટા. તારા પપ્પા કહે છે કે તું કામ શીખી જા, પણ નહીં, એમ નથી કહેતી કે કામ શીખી લઈશ પપ્પા. આ તારી ફ્રેન્ડ છે ને, ફ્રેન્ડ, હા દામિની, એને કામ આવડે છે કે નહીં આવડતું? બધું જ આવડે છે. ઓહો, એને તને એમ વિચાર ન થાય કે જેની હારે હું હરું છું, ફરું છું, જેની હારે રહું છું, એને બધું આવડે છે, અને મને કાંઈ નથી આવડતું, તો એની પાસે કંઈક શીખવું પડે. તું તારા મા પાસે ન શીખતો કાંઈ નહીં, એને તો કેમ શીખવાડે? જો પપ્પા હું એવા વિચાર કરું તો બધાને બધું આવડતું જ હોય, તો મારામાં માઇનસ પોઈન્ટ કેટલા બધા વધી જાય ખબર છે તમને? બહુ બધા. પ્લસ પોઈન્ટ તો કઈ રહે જ નહીં. માઇનસ ને પ્લસ કરવાનું રહેવા દે હો. તને જે કહે છે ને એ કરો, શીખવાનું નામ નથી લેતી. અને આ ઉપરથી આપણને શીખવાડશે, મમ્મી આમ ન કરાય, પપ્પા આમ ન કરાય. આ તારી ફ્રેન્ડ ને રસોઈ બનાવતા આવડે છે? હા. ઘરના કામકાજ બીજા આવડે છે? બધું જ આવડે છે. મમ્મી તમે એના હાથના એકવાર ઢોકળા ખાઓ ને, શું બનાવે છે ઢોકળા, બહુ મસ્ત ઢોકળા બનાવે છે. ભલે તું એકવાર કંઈક કામ કર, તું બનાય, અને જેવા થાય ને એવા અમે તમ તારે હોંશે ખાઈ લઉં. જા બનાય. જુઓ પપ્પા હજી મારા દિવસો નથી યાર, તમે કેમ સમજતા નથી? એના દિવસો છે, તારા નથી. વાહ રે વાહ, બહુ સરસ. એની મમ્મી એને શીખવાડે તો એને શીખવાનું. તમે આટલો બધો ફોર્સ શું કરવા કરો છો મને કામ કરવા માટે કહેશો? એટલા માટે કે અમારે તને કાલે ઉઠીને સાસરે મોકલવાની છે, અને ત્યાં લોકો અમારા વગોવણા ન કરે ને એટલે તને શીખવાડવા માટે પ્રેશર કરીએ છીએ. પણ નહીં, તારી આ બુદ્ધિમાં ક્યારે અક્કલ આવશે ને ખબર નથી. તને છે ને પછી પસ્તાવો થાય, સમજ્યા? આની કરતા બધું શીખી હોત ને તો સારું હતું. તને પસ્તાવો થાય કે ન થાય, પણ અમને દુઃખ થાય કે અમે અમારી દીકરીને ક્યાંક શીખવાડ્યું હોત ને તો હારે જઈને જે હેરાન થાય ને એ ન થાત. એટલે અમે આ બધી પેટ બળતરા કરવી છે. તમારી કરતા તો છે ને બીજા બધાના મા બાપ સારા હોય,
દીકરીઓને હથેળીમાં રાખે હથેળીમાં. હા હા અમે તો તને આમ ધૂળમાં રાખીએ હા તો રાખો છો ને. આ દિવસ ઉગ્યો નથી કે બસ આ શિખામણને સલાહ આપો. કોઈ દી સાથ આપ્યો છે મને? સાથ? વાહ વાહ જો એ અમને સાથે આપ્યો છે કે હાલ અમે કીધું એમ કર્યું છે તે જવાબ આપ. છે જવાબ છે નથી ને તો ચૂપચાપ શીખવા માંડ. નહીતર છે ને હવે તારા પપ્પા બોલતા હતા હવે એમનો હાથ ઉપડશે. જોઈશ, ટ્રાય કરીશ. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ તબિયત સારી થઈ ગઈ? હા સારી થઈ ગઈ, પણ મને આટલા બધા જાજા સમય પછી કેમ પૂછવા આવી? મતલબ કે મારી તબિયત બગડી ગઈકાલની, તો તું મને સાંજે પૂછી શકતી હતી. સાંજે પૂછી શકતી હતી પણ તારી પાસે ટાઈમ ક્યાં હતો? તું કોઈની સાથે વાત કરવામાંથી નવરો થાય પછી હું તને પૂછું ને. અને પછી સવારમાં મને ફોન પણ આવ્યો હતો કે દેવાંગની તબિયત કેમ છે, જરાક પૂછી લેજો ને. ઓ છીબાવલી, તું છે ને મારું નામ નહીં દે. તારે વાત કરવી હતી ફોનમાં એમ કે? હા, તું સાંજે ફોનમાં મંડાણી હતી તારી અંજલિ. તારી હેતલના ફોન આવ્યા હતા? હા, એના ફોન આવ્યા હતા અને એ કહેતી હતી કે મારી સાથે વાત કેમ નથી કરતા. એટલે મેં કહ્યું હતું કે તબિયત સારી નથી ને એટલે. તો એને કઈ કહેવાનું નહોતું, બધી વાતો એને કરી દે છે. હવે મને કહે છે માંડ બાનું કાઢીને સૂતો હતો કે આજે છે ને જરાક કામ છે, કામ પતાવીને પછી વાત કરીશ. અને તું છે કે તો તમારી બંને વચ્ચે છે ને મને લાવતા જ નહીં, સમજી ગયો? અમારી બંને વચ્ચે? મારી બંને વચ્ચે કોને ન લાવતા? મારી અને મમ્મીની વચ્ચે. કામની વચ્ચે. શું ચાલી રહ્યું હતું? સીધે સીધી વાત કરો. ચલો કઈ નહીં, તો ભાઈની તબિયત નથી સારી કે નહીં મમ્મી, એટલે એને પૂછતી હતી કે એની તબિયત કેમ છે. હા પણ કોઈની વચ્ચે ન લાવતા એ શું હતું? એટલે કે દે જવાબ. મતલબ કે મારું અને મારું જે કામ છે એની વચ્ચે બીજા કોઈને લાવતા નહીં. ડોક્ટરે એવું કહ્યું છે, મતલબ કે થોડા દિવસ આરામ કરજો હમણાં. આ કઈ છુપાવે છે ને? મને પણ એવું જ લાગે છે મમ્મી. શું? મને પણ એવું ખબર જ છે. તું બોલ, શું વાત છે? બોલ 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 જલ્દી. શું હું વાત શું છે? બોલું મમ્મી? અને બધી ખબર છે, બોલ. વાત એ છુપાવે છે ને તો પહેલા એને પૂછી જોવો ને. હું ક્યાં કઈ છુપાવું છું? બોલ, શું ચાલી રહ્યું છે? બોલ બોલ, કહી દે ને, કહી દે કે તું કોઈને. હા, શું કેવી વાત કરે છે તું? કોઈને એટલે શું? મમ્મી એમ એટલે શું? હવે એ એનું કરે છે બધું. હવે આવા ઈશારા ગંદા ગંદા કરતા તને શરમ નથી આવતી? ઓય, તને કરતા શરમ નથી આવતી? તું શું કરી રહ્યો છે પહેલા બોલ. એમને ખોટું બોલી જ નહીં. સાચી વાત છે મમ્મી, મને ઈશારા કરતા શરમ આવવી જોઈએ, પણ એને આવું બધું કરતા શરમ ના આવવી જોઈએ. મારી છોકરી ખોટી નથી. તું બોલ બોલ. મમ્મી મને હવે શું પૂછો છો? કઈ છે નહીં. હવે શું તું કઈ પણ બોલે છે? મને મજા નથી. હું જાઉં છું. એક મિનિટ. ઉભો રે. હા, શું ચાલ્યું છે બોલીને જશે. બોલ. કઈ નથી. કોલેજ જવાનું બધું બંધ કરાવી દઈશ. હવે તો હું શું હું શું કહું છું? શું હું કે છો? મને કહી દે ને તું મમ્મીને કે તું હેતલને પ્રેમ કરે છે. હા? શું? આ પેલી મમ્મી કઈ બોલશે કાળી નહીં. ચબાવલી એને પ્રેમ કરે છે તું? મમ્મી એ કાળી ચીબાવલી થોડી જે સારી છે. હવે તમને અચ્છા, હવે ખબર પડી ગઈ. એટલે આ સાચું જ બોલે છે ને? ના ના ના, હવે આ શું સાચું બોલતી? હવે શું કઈ પણ આ ના ના આ ના ના ના. મમ્મી, હું જે પણ કહીશ ને ભાઈને સમ ખાઈને બોલું છું કે ભાઈ હેતલને પ્રેમ કરે છે, હેતલ પણ ભાઈને પ્રેમ કરે છે. કહી દે ને મમ્મી, ખીજાશે થોડી. તારી ચોઈસ ને શું થઈ ગયું છે? ફરી ગઈ છે આજકાલ. શું ફરી ગઈ હવે છે? એમાં શું મમ્મી? પ્રેમ કઈ થોડી ચોઈસ શું હોય છે? પ્રેમ તો પ્રેમ હોય. પ્રેમ તો અને હમણાં તો કાંઈ જ નહોતું. 1 મિનિટ પહેલા કાંઈ નહોતું, હવે પાછો પ્રેમ થઈ ગયો. તું કેટલી બાજુ બોલે છે? કેટલી બાજુ બોલ, કેટલા વર્ષથી છે બધું? બોલ. કહું કેટલા વર્ષથી બિલ આવે છે? કહું શેનું બિલ? હા મમ્મી, હા? હું શું કહું છું, જો ભાઈને કોઈ સાથે પ્રેમ થઈ ગયો છે તો આપણે એને સાથ આપવો જોઈએ ને. કાલે સવારે ભાગી ગયો તો બિચારી બેન કહે તું છે તો ભાગી જાય એવો છે? તું મારું નાક કાપે એવો છે? એ મને પગાડી દે તો એમ કહે છે. મતલબ કે અમારા મમ્મી. વિચાર બદલાયા તો આ તમને તો ખબર છે ને કે હેતલ સારી છોકરી છે. સારી છે, બહુ સારી છે. હું વાત કરું છું ને, ના તો વાત કરી લે. હા, તો ગોઠવને હવે જલ્દીથી. આ બધું વાતને આખી વતેસર કરી નાખી છે તો શું ચાલી રહ્યું છે? અને તારે શું એનું લગ્ન કરવાના છે? હા હા? બહુ ગમે છે.
લગ્ન કરવા માટેના વચન પણ અપાઈ ગયા છે. મારા ઘરમાં મારે એને લાવવાની તો એને તો એટલે વિચાર કરીને મમ્મી, સમજાવો. મારી બેનપણી છે ને, હા પાડી દો એમાં. એટલું મોડું બગડશે તો કેમ થશે મારું? એટલે સારું હવે આના માટે થઈને આ પાડો એવું ના કરતા, મારો વિચાર કરીને આ પાડજો. એના માટે ગમે તો એમ હા પાડે તને હા પાડે છે ને. સારું હવે હા. ચલ તો એને સાચો પ્રેમ કરતો હોય હમ. તો જ એની સાથે લગ્ન કરજે હો. અહીં છોકરીને હેરાન ન કરતો. હું શું કોઈની પણ છોકરીને આની હાકા ક્યારેય ન લેવા જોઈએ, સમજી ગયા? સમજી ગયો? હા હા નહીં લઉં તું હવે પણ જાય ને સમજી બોલે જા. આવ આપણા ઘરમાં. ચલ જા, મને મળવું છે ને. આજે સાંજે એક સરપ્રાઈઝ આપીશ. એક બિલ આવે છે શેનું? કોઈના નામનું, હા? બતાવીશ તમને સાંજે. બોલે છે? મળીએ સાંજે. અરે આ શું બોલે છે? મારી નાખીશ તને હું. અરે બંને જણી વચ્ચે શું ચાલે છે મને એ નથી સમજાતું. હા, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ બેટા. મમ્મી આ ત્રીજી વાર પૂછ્યું ત્યારે તમે મને એકવાર ગુડ મોર્નિંગ કહો છો સર. હા હા બોલ બોલ શું કહે છે? ફોન ને મૂકો ને સાઈડમાં, થોડી વાર બેસો ને મારી સાથે, શાંતિથી વાત કરો ને. બોલ. ક્યાં છે પેલી જીનકીને તો બોલાવો. હવે એને જવાનું છે કે નહીં કોલેજ? પછી મારે લેટ થશે ઓફિસે. અરે હમણાં આવતી હશે. આવતી શાંતિ રાખ. હું તને શું કહું છું, હા શું? તારી ને પેલી હેતલ વાળી વાત કન્ફર્મ છે? મમ્મી કન્ફર્મ તો છે. હવે તમે મારા ઘડીએ પૂછીને શરમાવશો નહીં મને. આ પછી પણ હું જરા કન્ફ્યુઝનમાં હોઉં ને બેટા. આવું બધું સાંભળું તો પછી મને પપ્પા આજે બહુ લેટ થઈ ગયું છે. આવી ગઈ હેતલ. હા દામિની ક્યાં છે? કેમ છે તું? મજામાં. તમે પપ્પા અરે જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તારા પપ્પા છે? પપ્પા કેમ કઈ બોલતા નથી? આ શું થયું છે? હેતલના પપ્પા છે અને અંકલ બેસો, આ બેસો. મારા મમ્મી. બેસો પપ્પા, તમે એકવાર બેસો પહેલા. આ મારા મમ્મી. પપ્પા એક કામ કરું. પપ્પા હા 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 તમને પૂછું છું ક્યારની, શું થયું છે? શું નહીં નહીં અરે વાહ, તમે બંને એકાબીજાને ઓળખો છો? અરે કોણ ઓળખે છે? ના હા બંને ના ના મમ્મી ઓળખો છો તમે? કેમ કે ઓળખો છો પપ્પા? અરે ના ના મને થોડીક અરે હા ઓળખીએ છીએ. ઓળખો છો? ઓળખીએ છીએ ઓળખો છો એટલે? ઓળખીએ છીએ ને આપણે. હું પૂછું છું તારે. હા આપ દામિનીના મમ્મી છે. હા એમ ઓળખે ને એમાં. આ અચ્છા. મમ્મી અમારા બંને ભાઈ બહેન. અચ્છા આ હેતલના પપ્પા છે એવું છે ને? દાદા આ પપ્પા હેતલ. હવે તો હવે મજાક એક નહીં જ કરને. થયું ને બેટા. શું અંકલ? મમ્મી પણ અહીંયા એક મિનિટ. શું કામ? શું કામ એટલે? મારી બેનપણી છે, એને મને કહ્યું હતું કે મારા પપ્પા મને મૂકી જાય છે, એટલે એના પપ્પાને લઈને આવી અને સારું થયું ને. આ કેટલા સમયથી અમે બંને એકબીજાને ઓળખીએ છીએ. હું એના ઘરે જઈ આવી છું, એના પપ્પાને મળું, એના મમ્મીને મળું, એ અહીં આવે તમને મળે, પણ આ ફેમિલી છે ને ક્યારે મળ્યા જ નહીં. અને અમે ઘણી વાર વિચાર કર્યો હતો કે એકાબીજા આપણે ક્યારેક ભેગા થઈએ ને તો ચા નાસ્તો કરીએ, પણ કોઈ દિવસ મેળ પડતો જ નહોતો. આજે વાવ, મસ્ત સરપ્રાઈઝ આપ્યું તમે લોકોએ ને. એક મિનિટ, પણ મમ્મી તમને શું થયું? આ તમારા ચહેરાનો રંગ કેમ ઉડી ગયો? પપ્પા હા હા કઈ ક્યાં ખોવાઈ ગયા છો તમે? ગભરામણ જેવું થાય છે. એસી કર ને બેટા. એસી તમારા મોબાઈલ થી ઓપરેટ થઈ રહ્યું છે ને? આ મોબાઈલ માં સેટ જ હશે. પણ મમ્મી તમને અલગ ગરમી? ગરમી? હા મમ્મી. હા, આમ તો સવારથી ઠંડી તો થોડીક તબિયત નરમ ગરમ જ હતી એટલે. એટલે હમણાં તો કાંઈ નહોતું મમ્મી. અને પપ્પા આ તમને પણ કઈ નહોતું? અચાનક આ કામિની આંટીને જોઈને તમે કેમ આવી રીતના? અરે ના ના અમે દામિનીના બહુ વખાણ કરીએ અમારા ઘરે. હા અને તે દામિનીના સંસ્કાર આઈ મીન તમે દામિનીના સંસ્કાર સારા હા આપ્યા છે. પહેલેથી અમને બંને ભાઈ બહેનને છે ને અમારા મમ્મીએ જ ઉછેરીને મોટા કર્યા છે. અરે એ મારા પપ્પા બધું મૂકો. તમે ચા નાસ્તામાં શું લો છો? હા હું તો મેં ભૂલી જ ગઈ પૂછવું. અને મમ્મીને પણ લઈને આવ્યા હતા ને, એટલે કે તારા મમ્મીને લઈને આવ્યા ને. અરે મારે તો ઓફિસે જવું હતું ને એટલે મેં કીધું આ રસ્તામાં જ આવતું તારું ઘર એટલે મેં કીધું તને હું છોડતો જાઉં અને પછી હું ઓફિસે જતો રહું. સારું કર્યું. અને મારે પણ આજે લેટ થતું હતું. હું મમ્મીને એ જ કહેતો હતો કે મમ્મી મારે લેટ થઈ રહ્યું છે, આ બંનેને કહો જલ્દી જલ્દી તૈયાર થાય. પણ આ મેડમ, અમારા મેડમ છે ને કોઈ દિવસ સમયસર તૈયાર થશે જ નહીં. સાચી વાત છે દેવાંગની. હા હા અને તમે આના વખાણ કરો છો? હા એના તો વખાણ કરીએ એટલે ઓછા છે. એમના લીધે તો મારા ઘરમાં પણ અરે ડખા થાય બસ છે. કરો. તમારો બિઝનેસ કેવી રીતે ચાલે છે? શું કરો છો અત્યારે? મારે તો પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેક્ટરી છે અને અમારા ધંધામાં આમ ગણો તો મંદી જ નથી આવતી. કારણ કે મારો જે ભાગીદાર છે ને
એ જ બધા દાણા લઈ લે છે અને એનું બહુ મોટું કામ છે. રિસાયકલિંગ નું કામ હશે. આ પેલું પ્લાસ્ટિકની બોટલ બનાવે છે અને છે આપણે દૂધની કોથળી આવે ને હા એમાંથી અમે દાણા બનાવીએ છીએ. વાવ, તો મમ્મી બહુ સારો પ્લાન કહેવાય આ લોકોનો. હવે અમે તો છે ને અમદાવાદથી જ અમારે કાચો માલ બધો આવે, કારણ કે સારું કહેવાય. અહીંયા સુરતમાં તો કોઈ એવું કોઈ કરે જ નહીં ને, કોથળી કોઈ ભેગી નથી કરતું આપણે દૂધની કોથળી. કઈ વાંધો નહીં. અમદાવાદમાં બધા ભેગી કરે. અરે દૂધ પરથી યાદ આવ્યું કે તમારા માટે ચા બનાવો. ચા ના, પીવો ના, છો હવે ને? મારે ઓફિસમાં જવાનો ટાઈમ અરે ના ના દામિની અરે, બેટા ના, ના. ચા બનાવો ચા. અને દેવાંગ હું તું હેલ્પ કરાવું હા જા. દેવાંગ બેટા તું શું કરે છે? હું જોબ કરું છું, 40,000 પગાર છે અને ઇન્ક્રીમેન્ટ ઉપર છું, એટલે કે દર વર્ષે 3-4 હજાર રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ મળે છે. તો તમે રોજ બરોજ તો દેખાતા નથી, તો ક્યાં હોવ છો? અહીંયા જ મતલબ મને ખબર છે ને કે બાજુના એરિયામાં જ છીએ અમે. દામિનીને ઘણી વાર મૂકવા આવું, એટલે મને ખ્યાલ છે, નજીક જ રહે છે સીધા અહીંથી. મચોટ અમે રહીએ છીએ. હા બરાબર. તો તું પણ જા ને અંદર, તારે કઈ કામ હતું ને? ના ના, બૂમ મારી દામિનીએ તને. હા હા, મારી બેનને થોડુંક તૈયાર કરવાનું બધું સામાન લાવવાનું હશે તો હું જાઉં, ચા પાણી નાસ્તો વ્યવસ્થા કરું. લો હા હા. તમે હેતલના પપ્પા છો? આ ખબર નહીં કાંઈ ને કાંઈ છાપી દે બધા. અરે તમે? હા કામિની, હા હું સવારે જ તમારી જોડે વાત કરવાનું વિચારતી હતી, પણ પછી છોકરાઓ હતા તો પછી મેં કીધું ચલો કંઈ નહીં. હા એટલે પણ જ સારું થયું તમે અહીંયા આવી ગયા. હવે સવારે હું પણ એ માટે જ કહેનો તો ભૂલી ગયો. છોકરાઓ છે ને ત્યાં તને બધી વાત કરવી એમ. હું શું કહું છું તમને કે મારે તમને એક વાત જણાવી છે જે આજ સુધી નથી કીધી, એ આજે કહેવી છે. હા બોલ બોલ કામિની. ને મને સાચી જ નહોતી ખબર કે તમે હેતલના પપ્પા છો, કારણ કે હું હેતલને ઓળખું છું પણ મેં ક્યારેય તમારા વિશે કે તમારી વાઈફ વિશે ક્યારે મેં કોઈ વસ્તુ એને પૂછી જ નથી, તો મને ખબર જ નથી કે તમે એના પપ્પા છો. અરે પણ જે વાત કહેવા જઈ રહી છું ને હું, એ તમે ધ્યાનથી સાંભળજો. હા કારણ કે તમે ને હું છૂટા પડ્યા ને ત્યારે હું પ્રેગ્નેન્ટ હતી અને મારા પપ્પા અને તમારા પરિવારના વિરોધના કારણે મેં બીજે લગ્ન કરી લીધા. અને મારા હસબન્ડ ખૂબ સારા છે, તો એમને આ વાતથી કોઈ વિરોધ નથી ઉઠાવ્યો. અને એ જ સમયે આ દામિની મારા પેટમાં હતી અને એ બાળક તમારું છે. એટલે દામિની મારી દીકરી છે? હા, દામિની તમારી દીકરી છે. અને આ વાત છુપાવવાનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ હતું કે બહાર પાડીશ તો ક્યાંક ને ક્યાંક ઇજ્જત મારી જ જવાની હતી, એટલે મેં આ વાત ક્યારેય કોઈની સામે નથી બોલી. પણ આજે ઘણા વર્ષો પછી તમને જોયા તો થયું કે આ વાત તમને કમસે કમ ખબર તો હોવી જ જોઈએ કે તમારી દીકરી દામિની છે. અરે મને પણ અત્યાર સુધી ખબર નહોતી. દામિની એટલી ખબર હતી કે મારી હિતલની ફ્રેન્ડ છે, પણ આજે તો બનવા સંજોગ હું અહીંયા આવ્યો અને તને મેં જોઈ, અને ત્યારે તો મને ઘડીક તો સાચું ન માની ગયો કે હું આ એક કામિનીને જોઉં છું, અને એમાંય તે આજે આ વાત કરી એટલે તો મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ કે દામિની મારી દીકરી છે. હા, જો મારા પરિવારના દામિની. દામુ, તું બેટા કેમ કોલેજથી વહેલી ઘરે આવી ગઈ? તારી તબિયત તો ઠીક છે ને? તબિયત તો સારી છે મારી, પણ તમે બંને શું વાત કરતા હતા? કાંઈ નહીં બેટા, આ તારા અંકલ મતલબ કે હેતલના પપ્પા એમ જ અહીંયા એમનું કંઈક ચાવી એવું કંઈ ભૂલી ગયા હતા તો લેવા આવ્યા હતા, હે ને? વર્ષો જૂની વાતો રહી ગઈ હશે નહીં? દામિની ના એવું કંઈ નથી. કેમ? રહેવા દો મમ્મી, મેં બધી વાત સાંભળી તમારી. એટલી મોટી વાત તમે અમારા લોકોથી છુપાવ. માનું છું મમ્મી કે તમારી મજબૂરી હતી, સમાજનો ડર હતો. અમે તો તમારા હતા, તમે અમને આ વાત કહી શકતા હતા. મમ્મી, તમારા એકલાએ આ બધું સહન કરવાની જરૂર નથી. બેટા, ખરો ગુનેગાર તો હું હતો,
મેં મારા પરિવારના વિરોધના હિસાબે ના ના, આમાં તમે ગુનેગાર નથી. મેં તમને જણાવ્યું જ નથી. એટલે તમે તમારી જાતને દોષ ન આપો. અને બેટા, મને ઘણીવાર એવું મન થતું હતું કે હું તારી સાથે વાત કરું, પણ જ્યારે આજ મારી લાઈફમાં ક્યાંય નથી કે કોઈ જગ્યાએ દેખાતા જ નહોતા મને, તો આ બધી વાત ઉગાડીને કોઈ મતલબ નહોતો. અને એટલા માટે જ મેં આ વાત ક્યારેય કોઈને નથી કરી. અને આજે સવારે એમને જોયા તો પછી મન થયું કે એટલીસ્ટ આ દામિની, તું એમની દીકરી છે તો હું એમને તો કહી જ શકું છું ને. બેટા, તું મારી દીકરી છો. બેટા, તું તારા પપ્પાને એકવાર ગળે તો મળી લે. બેટા, હું મારી દીકરીથી એટલા વર્ષો હું એકદમ અજાણ્યો બનીને રહ્યો. મારી ઘરે આવે, હું એને જોઉં, એ મને જોવે, છતાંય એક અજાણ્યા વ્યક્તિની જેમ અમારે વર્તન કરવાનું. જો આ બધું મારા માટે બહુ નવું છે. મને આ બધું હેન્ડલ કરવા માટે થોડો સમય જોઈશે. હા બેટા, તું તને કોઈ જાતનો કોઈ ફોર્સ નથી કે તું એમને પપ્પા જ કહીશ કે પછી તારે એમને પપ્પા કહેવું જ પડશે. ના ના બેટા, જે કહેવું એ કે તું મને અંકલ જ કહેતી હતી ને, તારે અંકલ જ કહે બસ. અને હું તો તને દામિની બેટા જ કહેતો હતો. હું બેટા જ કહે તને. થોડોક ટાઈમ લાગશે એને સમજવામાં, પણ હવે આ સંબંધનો અને આ બધી વસ્તુનો કોઈ મતલબ નથી. તો મને પણ તમે માફ કરજો. અરે માફી તો મારે માંગવી જોઈએ, હું ગુનેગાર છું. સારું, તો કોઈ આવી જાય પહેલાં તમે જાઓ. હા દામિની, હા અચાનક કેમ આજ મને બોલાવ્યો? મારે તમારી સાથે એક વાત કરવી હતી. જો તું એમ નહીં કહેતી કે હવે આપણા લગ્ન નહીં થઈ શકે? શું કામ એવું કહું? જો વાત મારા પાસ્ટની છે, મારા ભૂતકાળની છે. એટલે તારે પેલા ના આવે તો વાત એમ છે કે આજે કોલેજથી ઘરે ગઈ ને ત્યારે હેતલના પપ્પા એ મારા ઘરે મારા મમ્મી સાથે વાત કરવા આવ્યા હતા. કઈ વાત? એટલે વાત તો દેવાંગ અને હેતલના લગ્નની જાય છે ને? ના, તો હકીકતમાં હેતલના પપ્પા છે ને, હા એ મારા પપ્પા છે. આ કેવી વાત કરે છે તું? તારા પપ્પા તો બહાર છે ને? હા, પણ વાત આખી એમ છે કે મારા મમ્મી અને હેતલના પપ્પા બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પણ આ ફેમિલી વિરોધના લીધે છે ને બંને લગ્ન ન કરી શકીએ. હા હા હા, તો મારા પપ્પા છે ને, એટલે કે હેતલના પપ્પા, હા હા, એમના પ્રેશરના કારણે એ શહેર છોડીને જતા રહ્યા હતા. મમ્મી જ્યારે મળવા ગયા ને તો મોડું થઈ ગયું હતું. અને પછી મમ્મીને ખબર પડી કે એમના પેટમાં એક બાળક છે. હા, આવી વાત હતી? આ તો બહુ ગંભીર વાત કહેવાય. મમ્મીને સમાજનો ડર લાગ્યો. બિચારા ગભરાઈ ગયા હતા કે હવે શું કરે ને શું નહીં. પછી એવામાં મારા જે પપ્પા છે અત્યારે, એમનું માગવું આવ્યું. મમ્મીએ એમને બધી વાત કરી અને મારા પપ્પાએ એમનું નામ મને આપ્યું. એમણે કહ્યું કે એમને કોઈ જ વાંધો નથી, એ મારો સ્વીકાર કરશે. તો આખી હકીકત આવી હતી. હા, એવી વાત છે. એક બાજુ દુઃખ થાય ને એક બાજુ ખુશી થાય, એવી આ તારી વાત છે. હા હા, ખુશી તો થાય મને કે મને મારા સાચા પપ્પા મળી ગયા. હાચી વાત છે. એક બાજુ દુઃખ પણ થઈ રહ્યું છે કે મારા મમ્મીને કેટલું સહન કરવું પડ્યું હતું. બરાબર, પણ મારે તને એક વાત પૂછવી હતી કે જો આપણા રિલેશન છે એ તારા ભાઈને ખબર છે, હેતલને ખબર છે, હવે આ તારા પપ્પા છે એને ખબર પડશે તો તારા મમ્મીને તો હજી ખબર જ નથી ને કંઈ? મેં
મમ્મીને કાલે જ વાત કરી દીધી હતી. વાત કરી દીધી હતી હા. તો હું કીધું એણે? એમણે કહ્યું કે એમને કોઈ વાંધો નથી, એ તમને મળી લેશે. જો છોકરો સારો અને સંસ્કારી હોય ને તો મારી ખુશીમાં જ એમની ખુશી છે. હા બરાબર. અને આ તારા પપ્પા તો વિરોધ નહીં કરે ને? એ શું કામ વિરોધ કરે? અત્યાર સુધી એમ પણ એ કે મારા જીવનમાં હતા. એ વાત સાચી, પણ તને જાણ ન હોય તો કહી દઉં કે અમુક વ્યક્તિ જ્યાં સુધી આપણા જીવનમાં ના હોય અને આવે ને તો પછી એ આપણા વિરોધી પણ બની શકે છે. ના, મારી લાઈફને છે ને હેન્ડલ કરવાનો હક મેં કોઈને નથી આપ્યો. મારી લાઈફ છે, એની સાથે મારે શું કરવું ને શું નહીં નહીં મારે જોવાનું છે. મારા મમ્મીને કોઈ વાંધો ન હોય ને તો પપ્પાને પણ વાંધો ન જ હોવો જોઈએ. બરાબર. અને એમ પણ જો કદાચ પપ્પા ના પાડશે તો હું છું ને, મનાવી લઈશ. ભાઈ પણ છે ને, તમે ભાઈના ફ્રેન્ડ છો તો પછી ભાઈને મનાવતા ક્યાં વાર લાગશે? એ વાત તારી હાચી. તો તારા પપ્પા તને મળી ગયા એમ ને? ઓરિજિનલ પપ્પા? હા. આ વાતની તો તને જાણ નહોતી ને કઈ? ના, મમ્મી આ વાત અત્યાર સુધી કોઈને નથી કરી. આ વાત એમને બસ પોતાના સુધી જ રાખી. બરાબર. પોતે જેટલા વર્ષ હેરાન થયા, પોતે જ બધું સહન કરી, કોઈને કઈ ન કીધું. બરોબર. હા તો હવે જઈએ. હે ભગવાન, કેટલા કામ છે, કાંઈ ઉકલતું નથી. લે, અરે વાહ, મૂળાની ભાજી બનાવી લાગે છે. બનાવી નથી, બનાવવાની છે. હા, આ બનાવવાની. પાંદડા જોઉં છું, હારા હોય ને તો બનાવી નાખવું છે. અને જો એક મિનિટ, હા, કોઈ દી નહીં ને આજે તમે રસોડામાં કેમ આજે તમે રસોઈ કરવાના છો? ના ના, હું એક ખુશ ખબર આપવા આવ્યો છું તને. મને ખુશ ખબર. આજે એની તને બહુ ચિંતા હતી અને એની માટે તું રોજ મારી હારે લડાઈ ઝઘડો કરતી હતી. ઈ જે તારી ચિંતા હતી ને એનું આજ નિવારણ આવી જાય. લે, મારી ચિંતાનું નિવારણ તમે લાવશો. અને તું આ સમાચાર સાંભળીને ખુશ થઈ જાય. લે ને, સંભળાવો એવા કયા સમાચાર છે તો ખબર પડે. સમાચાર સાંભળવાની મજા આવે. બીજું તો જો આ કઈક તું વાતમાં કઈક ધ્યાન દે તો કઈક સંભળાવું ને તો કઈક મને મૂડ રહે. નકર તું ત્યાં તારું કામ કર્યા કરે ને હું અહીંયા લવારી કર્યા કરું, એમાં મને મૂડ ન રહે. તને કઈ હરખું સંભળાય નહીં. એક મિનિટ, દર વખતે તમે એકની એક વાત કરો છો. આમ થયું, તેમ થયું, ફલાણું થયું, ઢીકણું થયું. બીજું તમારી પાસે કઈ નવું હોય છે? અને આ વખતે પણ એવું જ કંઈક હશે. અને તમે એમ કહો છો કે હું સારા સમાચાર લઈને આવ્યો છું. શું સારા શું ખરાબ કોને ખબર? અરે જો હા. આજે છે ને હું આપણે હેતલને લઈ દામિનીના ઘરે ગયો તો એને છોડવા માટે. હા તો મેં એના પરિવારને જોયો. હા એનો ભાઈ દેવાંગ, એની મમ્મી હતી અને એક આપણે આ દામિની, એ ત્રણ હતો એના પરિવારને. હું ત્યાં ગયો અને દેવાંગ છોકરાને મેં જોયો ને સારો છે અને હેતલને પસંદ છે એ છોકરો. અને એ લોકો માણસોય સારા છે, ઘર સારું છે અને આપણે હેતલને ગમે છે. પછી દેવાંગને આ આપણે હેતલ ગમે છે. તો હું એમ કહું છું કે જો તારો વિચાર હોય તો આપણે ત્યાં એના હેતલના લગ્ન કરાવી દેવા છે. હેતલના લગ્ન એની બેનપણીના ભાઈ હારે? હા, બંને એકબીજાને પસંદ કરે છે અને મેં જોયો છોકરો સારો છે. અત્યારે 40,000 પગાર છે ને દર વર્ષે વધવાનો છે હોતે ને પગાર. એક મિનિટ, એક મિનિટ, મારી વાત સાંભળો. જો છોકરો સારો છે, સારું કમાય છે, ઘર સારું છે, બધા માણસો સારા છે, બધી વાત સાચી. પણ આ બધું તમને કોણે કીધું? હેતલે ને? હા, તમે આંખે જોયું એ વિચારો છો? મને છે ને જે હોય ને ચોખ્ખે ચોખ્ખું કહેજો, કારણ કે એ તો છોકરમાં જ છે. આપણે એમ આવતર છીએ, આપણે વિચારવું પડે આપણા બાળક વિશે કે એ ત્યાં જઈને સુખી થશે, દુઃખી થશે, શું થશે એ વિચારવાનું આપણે હોય, સમજ્યા? અરે પણ જો હેતલને મને કીધું સમજ્યા, અને મેં જોયું હોતે હા આપણે કે હેતલ ઉપર થોડો ભરોસો મૂકવાનો છે. મેં ત્યાં જોયું છોકરો સારો છે, મેં એની હારે વાતે કરી. હજી આપણે ક્યાં કઈ વેવિશાળ કરી રાખ્યું છે, હજી એમ તો તપાસ કરાવશું. આમ ગણને તો 90% મારી હા છે અને 90% માણસો ઓકે છે. અને જો તારો વિચાર હોય તો આપણે આગળ વાત ચલાવશું. લ્યો ને, તો હું બધાને બીજાને કહું હોતે ને ભાઈ જરીક જોડાય આમાં. એમ જો હેતલનું તો ઘર જ કહેવાય, કારણ કે એ ત્યાં જાય જ છે એટલે એને સહેજે અજાણ્યું નહીં લાગે. એટલે આપણને એમ લાગશે કે આપણી દીકરી છે આપણા ઘરના ઘરે જ છે અને દેવાંગ એને ગમે છે. એટલે બધું આમ જો એકદમ ઘીના ઠામમાં ઘી પડી જાય. બરાબર.
હા માન્યું કે છોકરો હારો છે, આપણી હિત ત્યાં સુખી રહેશે, પણ તે છતાંય મા બાપ છીએ, વિચારવું તો પડે હો. અને રહી વાત એની મિત્ર દામિનીની, દામિની હારે એને વર્ષો જૂના સંબંધ છે, આ સ્કૂલ ટાઈમથી એ બંને મિત્ર છે. પણ જો હું કહું છું કે આ બધી વાતમાં મને એટલી ખબર પડે છે કે એકવાર આપણે બેસીને બેઠક કરવી જોઈએ, વાતચીત હા કરવી પણ જોઈએ. જો તારી હા હોય તો વાત કરવા માટે હું તૈયાર છું. દામિની આ કેટલી વાર આપણી ઘરે આવી ગઈ તે જોઈ, અને તું જ એના વખાણ કરે છે કે દામિની કેટલી સારી છે, સંસ્કારી છે. તો પછી એનો ભાઈ એવો સંસ્કારી જ હોય ને, અને સંસ્કારી હોય નહીં, સંસ્કારી છે જ લે ને. એમ હા એટલે આમાં શું ને ક્યાંય જોવાનું ન હોય ને બહુ વિચારવાનું ન હોય, આપણે હા પાડી દેવાની હોય. અને આપણે હેતલ છે ને આપણા ઘરે જ કહેવાય, સમજાય? એનું ઘર એટલે એની ફ્રેન્ડનું ઘર. સાચી વાત છે. આમ જોવા જઈએ તો ઘરનું જ ઘર કહેવાય ને, કારણ કે એનું જાણીતું ઘર છે, આટલા વર્ષોથી આવે જ છે. પણ છતાંય જો આ બધી વાતમાં તમે રાજી છો, હેતલ રાજી છે, તો એકવાર બેસીને વાતોચીત કરી લે. કાંઈ વાંધો નહીં. અને હું એમ કહું છું કે જો આપણે દેવાંગનું ને હેતલનું નક્કી થઈ જાય અને તો પછી દામિની છે ને આપણે દીકરી સમાન જ કહેવાય ને. એટલે હું એમ કહું એની માટે કોઈ સારો છોકરો આપણે હું ગોતી દઉં અને એના લગ્ન સાથે સાથે કરાવી દેવી તો. હાલે. અને હમણાં અહીંયા કરાવી દેવી, સમજા? એટલે હેતલને કાંઈ અજાણ્યું ન લાગે, એને ત્યાં એની બેનપણી ત્યાં મળવા જવું હોય તો જઈએ કે ને એમ. સારું, બસ મારે આજ તારી રજા લેવા આવ્યો તો લે. આ મૂળાનું શાક બનાવું છું તમારા હાટું. એ આજ તારે જે બનાવી બને, આજ તો હું બહુ ખુશ છું. જુઓ, તમને તો ખબર જ હશે કે મારી દીકરી અને તમારો દીકરો એકબીજાને પસંદ કરે છે, એકબીજાને પ્રેમ કરે છે. આ હેતલના પપ્પાએ આવીને ઘરે બધી વાત કરી કે હેતલ જે છોકરાને પસંદ કરે છે, અને આમ પણ તમારી દીકરી દામિની ને મારી હેતલ વર્ષો જૂની ફ્રેન્ડ છે. હા, તો તમને કોઈ વાંધો ન હોય તો અમારી તો હાથ છે, તમે તમારા વિષય પર જણાવો એટલે ખબર પડે. જો તમને કહી દઉં, હા, પહેલાં પણ મારી એકની એક દીકરી છે, મારે આગળ પાછળ બીજું કોઈ સંતાન નથી. એટલે અમને અમારી દીકરીને એવા ઘરમાં આપવી છે કે જ્યાં એ સુખી રહે અને શાંતિથી રહે. ના રીચાબેન, મને તમારી દીકરી જરાય નથી ગમતી, પણ આ તો મારા છોકરાની પસંદ છે એટલે હું હા પાડું છું એમ. આવી રીતના કેમ વાત કરો છો? હા, પછી મારી પણ પસંદ બની ગઈ ને ધીમે ધીમે. ગમે છે, મતલબ તમે ટેન્શન નહીં લો. ગમે છે. હા, અને તમે ચિંતા નહીં કરો, હું તમારી દીકરીને મારી દામિનીની જેમ જ રાખીશ. એમ? ના ના, તમે પહેલા તો ડરાવી દીધા. અરે હું તો મજાક કરતી હતી. એને હેતલ બેટા, મારા મમ્મીની ટેવ જ છે આવી રીતના બહુ મજાક કર્યા કરે ગમે ત્યારે. હા, પણ દેવાંગ, જો બેટા એવું નથી ને કે બળજબરીથી આ સંબંધ થઈ રહ્યો છે. અરે ના રીચાબેન, ના, હું બેઠી છું ને અહીંયા, તો ચૂપ રહે. રીચાબેન, એવું કાંઈ નથી. હું તો એમ પણ મસ્તી કરતી હતી, અને ઘણા ટાઈમ પહેલાં પણ મને દામિનીએ કહી જ દીધું હતું કે મારો દીકરો ને તમારી દીકરી એકબીજા સાથે પ્રેમ કરે છે, અને મને આ સંબંધથી કોઈ તકલીફ નથી. તો બહુ સારું કહેવાય. બહુ એટલે બહુ જ સારું કહેવાય, કારણ કે નસીબદાર હોય જેને તમારા જેવું ઘર મળે, દેવાંગ જેવો સારો અને સંસ્કારી છોકરો મળે. દેવાંગ, તારા અંકલ કહેતા હતા કે તમે જોબ કરું છું. હા, 40,000 પગાર છે. ઓહો, અને ઇન્ક્રીમેન્ટ મળે છે. સરસ. પણ જો મારા વિચારો છે ને આ બીજા બધા છોકરા જેવા ભારિયાત નથી. હું કરિયાવર પ્રથામાં નથી માનતો. બીજું એ કે લગ્ન છે ને સાવ સાદાઈથી કરવા માંગુ છું. આપણે પૈસાનો કોઈ દેખાડો કરવાનો થતો નથી. આ સગાવાલાને જો ખવડાવવું પીવડાવવું હશે તો અમે રિસેપ્શન ગોઠવી નાખીશું, એ અમારા તરફથી. બરાબર. બાકી તમારે કંઈ બહુ તામઝામ કરવાની કાંઈ જરૂર છે નહીં, અને ખોટા ખર્ચામાં ઉતરવાની જરૂર પણ અરે નથી. પણ અમે તો દીકરીના બાપ કહેવાય, અમારી રીતે અમારે તો જે થતું એ કરવું પડે ને. હા, એટલે અમારી ફરજમાં જે આવે છે હા, તમે તમારી ફરજમાં આવે એ કહી દીધું, પણ હવે અમારી ફરજ થોડી ચૂકાય. હા, અમને તો બસ આ હેતલના લગ્નની જ ચિંતા હતી, એને કેવું સાસરું મળે, કેવું ઘર મળશે, અને આ પહેલા ઓલી ચોખવટ તો કરી દે ને કે હેતલને કાંઈ આવડતું નથી. હા, જો પહેલાં કહી દઉં, તમારી દામિની કામે કાજે બધે હોશિયાર છે, પણ હેતલે કોઈ દિવસ કોઈ કામ કર્યું જ નથી, એટલે એને ન આવડે ને તો શીખવાડજો, બોલતા નહીં. જુઓ રીચાબેન,
એ તો મારી મમ્મી છે ને શીખવી દેશે. હું બધું જ એને શીખવાડી દઈશ કારણ કે એમ પણ તમારી દીકરી બહુ કામણગારી છે, દરેક વસ્તુ શીખી જ જશે. હા એ તો આમ તો શીખે એવી તો છે, પણ શું કરીએ, પહેલેથી લાડકોરમાં ઉછેરી અને પણ આ બધી ચિંતા તમે કરશો જ નહીં. હું છું ને, બધું સંભાળી લઈશ. બાકીનું છે તો હું છું. મતલબ એને બધા કામકાજમાં ધ્યાન આપીશ ને. મમ્મી છે મહેમાન છે હવે. મહેમાન નથી, આ ઘરના જ છે. પણ એમને કેવું લાગશે? કેવું લાગશે? આ તો પ્રેમ હા. આ મારા મમ્મી આવી રીતના જ પ્રેમ જતાવે. મારી બેન નહીં તે. બસ હા દામિનીને આમ મારીને જ તે ઘણી વાર એને સમજાવી છે. બરાબર ને? આ તમને આવી રીતે હસી મજાક કરતા જોઉં ને તો મારી ચિંતા મટી જાય છે કે મારી દીકરી આવા હારા ઘરે જાય સમજ્યા. અરે તમે ચિંતા ન કરો, દામિની અને હેતલ મારી બે આંખો છે એમ સમજી લો. અને તું બેટા આઈસ્ક્રીમ એવું કઈ લઈ આવ. મમ્મી આ બંને તમારી આંખો છે તો હું શું છું? તું મારો આંખોનો તારો છે. કઈ ખાવું પીવું નથી, પણ બીજી પણ એક વાત કરવાની છે. એક વાત કરવી છે હેતલને, જે વાત અમને ખબર છે પણ તમને લોકોને નથી ખબર. શું છે બેટા? બોલ. દામિનીની વાત છે. દામિનીને એક અશોક નામના છોકરા જોડે છે ને લવ છે, અને એ એમની સાથે મેરેજ કરવા માંગે છે. જો સારો છોકરો છે અને સંસ્કારી પણ છે, ખાસું એવું કમાઈ લે છે, વ્યવસ્થિત છે, તો પછી તમે એમના માટે પણ હા પાડી દેશો ને? જો બેટા હેતલ, પાકો ફ્રેન્ડ પણ છે એવું પણ કહી દેવું તું ને. એક મિનિટ જુઓ રીચાબેન, આ હેતલે જે વાત મને જણાવી ને એ મારી છોકરીએ મને ગઈકાલે જ કહી દીધું છે. શું? હા. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. જો મા બાપ પોતાના બાળકોના ફ્રેન્ડ બની જાય ને તો બાળકો કોઈ વાત છુપાવે જ નહીં. હા, અને એ છુપાવીને પછી ભાગી જાય ને બીજું કંઈક ઊભું કરે એના કરતાં બેટર છે કે આપણને સામેથી કહી દે. હા જેમ કે આને કહી દીધું. વાત સાચી છે, પણ હું શું કહું, જો તમારે એક દીકરી જશે અને એક દીકરી આવશે, એટલે મારો એવો વિચાર છે, જો તમે દામિનીને જે છોકરો પસંદ છે એની સાથે તમારે વિચાર હોય તો તમે ત્યાં આગળ વાત વધારો, આપણે એક હારે બે લગ્નનું ગોઠવી કાઢીએ. ના હો રીચાબેન, શું ના હો? એવું તો એવું જ કરાય ને મમ્મી. એવું કરવામાં મારી દામિની બિચારાને બધા શોખ અધૂરા રહી જાય. એને એના ભાઈના લગ્નમાં નાચવું કૂદવું હરવું ફરવું બધું ન હોય કઈ. હા તો એક કામ કરો, મહિના પહેલા આ લોકોના લગ્ન ને મહિના પછી દામિનીના લગ્ન એવું રાખો. એમ તો ચાલ. આજે નાજે ડેટ ફિક્સ કરીને. કેમ પણ આટલી બધી શેની ઉતાવળ છે? તો પ્રેમની વાતો કો પ્રેમી જ જાણે મમ્મી. સાચી વાત છે. હા, બધું જણાવું તને હમણાં. હા પ્રેમ, હા. સરસ. અમને લોકોને તો ખબર જ નહીં હોય ને પ્રેમ શું ખબર છે. જ નહીં હોય ને. ત્યારે સમયમાં પ્રેમ હતો. અરે હદ તો. મતલબ એટલે ત્યારે પ્રેમ લગ્ન થયા હતા તમારા? બે જણા લવ કરતા હોય ફક્ત હું એની વચ્ચે જ પ્રેમ હોય? અરે મા દીકરા વચ્ચે પ્રેમ હોય, ભાઈ બહેન વચ્ચે પ્રેમ હોય, Right વાત છે. મા દીકરી વચ્ચે પ્રેમ હોય. આ પ્રેમ છે એટલે તો આ દુનિયા છે. પણ અમારી જનરેશન છે ને આ બધું ઊંધું જ સમજ છે. આ બધા લોકો છે ને પ્રેમ એટલે છોકરા છોકરીનો પ્રેમ એ જ સમજે. બસ તમારી જનરેશનની તો વાત જ ન કરો. પહેલા તે આઈસ્ક્રીમ ના નાસ્તાનું કંઈક કર, જાઓ પોતે. હા લઈને આવું જા, છું. જા, જા, જલ્દી.